ખર્ચો આટલો થાય. ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટ બધી વેલ્યુ મૂકે. મોબાઈલમાં રિચાર્જ કરે ને 1 મહિનાનો 28 દિવસ. તમે આમાં એક વસ્તુ નોટિસ કરો તો બી ઠીક છે, હવે આપણે વેરીફાઈ કરી દઈએ. તો કોઈ તમારા મમ્મી પપ્પા હોય કે મોટા ભાઈ હોય શોપિંગ કરવા જાઓ તો તમે નોટ અને પેન થોડી બેસો. જો મોડ એટલે મેં તમને કહી દેમ, બાય ચાન્સ જે બી નંબર આપેલો હોય ને એમાં જે બધા કરતાં વધારે રિપીટ થાય ને તે, એટલે મેં ઉપર જરાક એક વસ્તુ લખી જ જેવું તેમ. મોડ એટલે જે અને ઝેડ લખાય અને જે નંબર મેક્સિમમ ટાઈમ રિપીટ થાય ને એ નંબર. રિપીટ આવી રીતના લખાય ને, જે નંબર મેક્સિમમ ટાઈમ રિપીટ થાય એ નંબર. બાય ચાન્સ મેં તમને કંઈક આયરુઆ માર્કર પેન છે, હા ને, તમને માર્કર પેનની લેન્થ તમને મેઝર કરવા કીધી તો અહીંયાથી અહીંયા સુધી લેન્થ તમને મેઝર કરવા કીધી છે. તમે લોકો બધા સ્કેલથી મેઝર કરે. કોઈક છે ને તે લખે કે આની લેન્થ 10.1 સેન્ટીમીટર છે, અમુક લખે 10.2 સેન્ટીમીટર છે, અને તમને 4-5 જણ આપી છે મેં. બીજો લખે 10.1 સેન્ટીમીટર છે, એક જણ લખે 10 સેન્ટીમીટર છે, એક જણ લખે 10.5 સેન્ટીમીટર છે. અને વીર જેવો હોય તો જરાક અલગ લખે. અરે યાર રેકોર્ડ થયા કરે, ચાલે કંઈ નહીં. તારું નામ એવું કંઈ મેં કોઈની ઇજ્જત નહીં લેવા. તો આનો મોડ છે ને, મોડ એટલે જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય એ નંબર. કયો નંબર રિપીટ થતો છે વધારેમાં વધારે? અરે 10.1 10.2 એ બધા નંબર છે. આયરો આ નંબર જો, આ 10.1 અહીંયા બી છે, અહીંયા બી છે, તો આયરો આ 10.1 આનો મોડ કહેવાય. હા, જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય તે. અને હવે આટલા નંબરમાં મોડ આયરો આવ્યો 10.1. બાય ચાન્સ અહીંયા બીજો એક સ્ટુડન્ટ છે, તેને મેઝર કરવા કીધું, આયરો કીધું, તો હવે મોડ કેટલો છે આનો? જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય. આ નંબર બી રિપીટ થતો જ છે ને, 10.2 બી રિપીટ થયા કરે ને, અહીંયા બી છે. હા, બે મોડ આવી શકે. આયરુઆ તમને 7thમાં આવેલું હતું કે મોડ એક બી હોઈ શકે, કાં તો એક કરતાં વધારે બી હોઈ શકે, બે બી હોઈ શકે, 3 બી હોઈ શકે, 4, 5. અને મેં હમણાં બીજું કંઈ લખી લેમ તો બાય ચાન્સ મેં 11 સેન્ટીમીટર લખી લેમ તો આનો મોડ શું રહે? કંઈ ફરક નહીં પડે, કેમ કે 11 આમાં મળે જ નહીં. બીજું મેં 10 સેન્ટીમીટર લખું તો આયરુઆ બીજો એક મોડ આવે ને, 10 સેન્ટીમીટર પાછું રિપીટ થયું છે. બાય ચાન્સ મેં અહીંયા બીજું એક લખું 10.2, તો હવે આ બધાનો મોડ શું થાય? 10.2. જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય. શ્રેય, મેક્સિમમ ટાઈમ કયો નંબર રિપીટ થાય આમાં? 10.2 ને. 10.2 અહીંયા એક વાર છે, બીજો અહીંયા એક વાર છે, અને બીજો અહીંયા એક વાર છે. તો 10.2 આ બધાનો મોડ છે. જે નંબર મેક્સિમમ ટાઈમ રિપીટ થાય તે કોઈક એક નંબર બી હોઈ શકે, કાં તો 2 નંબર બી હોઈ શકે, કાં તો એના કરતાં વધારે બી હોઈ શકે. આવું તમને બહુ પહેલાં આવેલું હતું 7thમાં. હમણાં છે ને તે ટેક્સ્ટ બુક છે તમારી પાસે? 13.2 કાઢો ને. હમણાં તમારા સવાલમાં છે ને આવું નહીં મળે. હમણાં તમને ક્લાસ લખેલા હોય. 13.2 નો પહેલો સવાલ જોઈ લો. વીર, શું ખબર પડી? યરમાં મેઇન ફાઇન કરતાં તમને આવડતું છે ને, તમે મેઇન ફાઇન કરવાનું પહેલાં બી કરેલું છે. મેં હમણાં ખાલી તમને મોડ કરાવી દઉં. જો આમાં તમને શું લાગે મેક્સિમમ ટાઈમ કયો નંબર રિપીટ થાય? ફ્રિકવન્સી તમે જુઓ નહીં, જો સવાલમાં તમે ધ્યાનથી જોઈ લો, એજ લખેલી છે 5 થી 15. 5 થી 15 વર્ષમાં કેટલા પેશન્ટ છે? 6. અને વધારેમાં વધારે પેશન્ટ ક્યાં છે? 35 થી 45માં ને 35 to 45માં મેક્સિમમ 23 પેશન્ટ છે. તો આનો છે ને જે બી આન્સર આવશે ને એ આયરુઆ 35 થી 45ના વચ્ચે આવશે. કેમ કે આપણે મોડ એટલે પહેલાં જ કીધું ને, જે નંબર મેક્સિમમ ટાઈમ રિપીટ થાય
અને આમાં 23 ટાઈમ રિપીટ થયો છે, 23 વખત નંબર રિપીટ થયો છે. 35 થી 45 વચ્ચેનો કોઈ એક નંબર હે તે. તો જો આવો જો ક્લાસ હોય ને, મતલબ આમાં ક્લાસ પાડેલા છે અને આનો મોડ ફાઇન કરવાનો છે. તો એનો એક ફોર્મ્યુલા મેં તમને લખાવી લઉં. એક્સરસાઇઝ 13.2 કરતા છે અને એમાં પેલું મોડ એને કોઈક વાર આવી રીતે ઝેડ બી લખેલું હોય, એનું ફોર્મ્યુલા એ રહ્યું છે L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આનું મલ્ટીપ્લાય કરવાનું H સાથે. હવે આ તમારા સારું F1 ને F0 અને F2 બધું નવું નવું છે ને. જો વીરામાં છે ને ટેબલ્સ ડ્રો નહીં કરવાનું મળે. અમુક લોકો એવું કરે કે આ ચેપ્ટરમાંથી કોઈ બી સવાલ હોય ને આખું ટેબલ બનાવી મૂકે. અહીંયા ટેબલ જ્યારે બનાવવાનું હોય ને તો જ મોડ સારું ટેબલ બનાવવાની જરૂર નહીં મળે. મોડ સારું છે ને તમને સારું કામ છે. મેં તમને કીધું ને મેક્સિમમ નંબર કયા છે? 23 છે ને. મેક્સિમમ નંબર આમાં છે આઈ રૂ 23 અને એની ઉપર ક્લાસ કયો લખેલો છે? 35 થી 45. આઈ રૂ આ ક્લાસ છે અને આનો અહીંયા કયો નંબર છે? 23 પહેલાં 21 અને અહીંયા કયો નંબર છે? 14. બસ સવાલમાં આટલી જ વસ્તુમાં તમારું કામ થઈ જાય. તમારે લખવાની બી આટલી જ વસ્તુ છે. આમાં છે ને પહેલું આને કહેવાય મોડલ ક્લાસ. અને બહુ બધા ક્લાસ હતા ને ટેક્સ્ટબુકમાં સવાલમાં બહુ બધા ક્લાસ લખેલા છે. આના આગળ કયો ક્લાસ હતો? 25 થી 35, 25 થી 35. પછી આઈ રહ્યો આ ક્લાસ છે 35 થી 45. તો આઈ રહ્યો આ જેમાં મેક્સિમમ નંબર હોય ને આઈ રહ્યો 23 મેક્સિમમ ફ્રિકવન્સીવાળો આ ફ્રિકવન્સી છે. તો આઈ રહ્યો આ મોડલ ક્લાસ. અને બીજું આઈ રહ્યો આ F1 છે, ફ્રિકવન્સી ઓફ મોડલ ક્લાસ. એટલે મોડલ ક્લાસની જે ફ્રિકવન્સી હોય તેને F1 કહેવાય. એના પહેલાં આઈ રહ્યો F0 અને એના પછી F2. એટલે આ લાઇનમાં જ છે 0, 1 ને 2. એટલે F0ની વેલ્યુ આવી રહ્યા છે, F1ની વેલ્યુ આવી રહ્યા છે, F2ની વેલ્યુ આવી રહ્યા છે. તો આવી ગયું ને બધું. એલની વેલ્યુ બાકી રહી ને. સુજલ એલની વેલ્યુ શું હોય? તમને છે ને આ આ ફોર્મ્યુલામાં લખાવેલું છે એકચ્યુઅલી, પણ મેં અહીંયા જ કહી દઉં. એલની વેલ્યુ આવી રહ્યા જે બી મોડલ ક્લાસ હોય તેની. આને શું કહેવાય? 35ને શું કહેવાય? અપર લિમિટ ને લોઅર લિમિટ એવું તમે સાંભળેલું? લોઅર લિમિટ એટલે નલ્લો નંબર, લોઅર એટલે નલ્લું અને અપર એટલે ઉપરનું મોટું. તો આ આ લોઅર લિમિટ છે અને આ મોટો નંબર છે ને. મોટા નંબરનું હમણાં કામ નહીં મળે, લોઅર નલ્લાનું કામ છે. તો એટલે આની લોઅર લિમિટ 35. અને બીજું H બાકી રહી ગયું. H એટલે શું આવે? ના, H એટલે છેલ્લી મેથડમાં બી કર્યું ને, મેઇનમાં બી કર્યું આપણે 2-3 દિવસ પહેલાં. H એટલે ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થ કેટલી છે આમાં? ડિફરન્સ કેટલાનો છે? 45 માઇનસ 35 કરો તો કેટલા આવે? 10. તો H એટલે 10. અને આમાં Hની વેલ્યુ લખેલી નહીં મળે, પણ આમાં ડિફરન્સ કેટલાનો છે તમારે જોઈ લેવાનો. તો H એટલે 10નો ડિફરન્સ છે. બસ આ જ બધી વેલ્યુ મતલબ તમારે આમાં મૂકવાની છે. મૂકી લેમ મેં. એલની વેલ્યુ કેટલી છે? 35 પ્લસ હવે આ રૂ આ બ્રેકેટમાં છે F1ની વેલ્યુ 23 માઇનસ આઈ રૂ આ 21. પછી આઈ રૂ આ 2F1 છે ને, તો 2 બ્રેકેટમાં શું આવું અહીંયા? F1 એટલે શું છે? 23 માઇનસ F0 એટલે 21 માઇનસ આઈ રૂ આ F2 એટલે 14 બ્રેકેટ ઉપર. અને H એટલે શું છે? 10. તમે Hને બ્રેકેટમાં લખો તો બી કંઈ નહીં લખે તો બી કંઈ નહીં, પણ આ 10નું મલ્ટીપ્લાય આની સાથે છે. હવે આમાં સિમ્પ્લિફાય શું થાય? વીર શું લાગે? સિમ્પ્લિફાય શું થાય આમાં? પહેલાં આનું માઇનસ કરી નાખવું. કેટલું આવે માઇનસ કરે તો? 2. 23 માઇનસ 21 2 બચશે. પછી આ બેનું મલ્ટીપ્લાય. 2 ને 23નું મલ્ટીપ્લાય 27 ડબલ 46. અને આ -21 -14 આ બંનેનું એડિશન થાય
21 ને 14 કેટલા આવે? 35. 35. હા. અને આ માઇનસમાં છે એટલે આયરું આ માઇનસ બ્રેકેટ ઓવર નાયરું આ 10 એમ જ. નેક્સ્ટ સ્ટેપમાં શું કરું? આનું માઇનસ કરી નાખું ખાલી, એટલે આયરું આ 35 એમ જ રહી અને આ 2 બી એમ જ રહે. આનું માઇનસ કેટલું આવે? 35 પ્લસ કેમ લખ્યું? હા. આ ફોર્મ્યુલા જ છે એટલે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું પહેલાં. એ પ્લસ અહીંયા આવ્યું ને અહીંયા આવ્યું નહીં. આનું માઇનસ કેટલું આવતું? 11. અને આ આયરું આ સેમ જ. હવે આયરું આ 11 નીચે છે, કટ થાય કોઈ સાથે? 11ના ટેબલમાં 2 બી નહીં આવે, 10 બી નહીં આવે, કટ નહીં થાય. તો આ 35 એમ જ રાખવાનું અને 2 અને 10નું મલ્ટીપ્લાય કરવા પડે. કેટલું આવે? 20. ના થઈ ગયું ને, હજી બસ ડિવાઈડ કરવાનું છે આનું. કટ તો નહીં થાય ને? 11ના ટેબલમાં આયરો આ ટેબલ નંબર તો આવવાનો નહીં મળે, તો 20 ડિવાઈડ 11 તમારે કરવા પડે. કરાવી લેમ ને? હમણાં મેં કરાવી લેમ, કેમ કે આના પછી 5 સવાલ તમારે જ કરવાના છે. શું કરીએ હવે? સેમ જ છે ભાઈ, બીજા કંઈ અલગ નહીં મળે. જો આ આન્સર છે ને પોઈન્ટમાં આવશે એટલે મેં 20.00 તો લખી લેમ. સ્ટાર્ટિંગમાં શું કરવાનું સુજલ? 11 વંઝા. તમે આ બે નંબર લઈને એક નંબર લઈ તો નહીં થાય. 11 કરતાં બી નાનો નંબર છે એટલે આ બંને નંબરને ધ્યાનમાં રાખીને 11 ટુઝા તો વધી જાય એટલે 11 વંઝા 11 માઇનસ કરે તો 20 માઇનસ 20માંથી 11 દે તો કેટલા આવે? 9. અને આ આયરો એક નંબર નીચે. હવે શું આવે? 11ના ટેબલમાં આયરો આ નંબર 11 8 ઝા ને 11 8 ઝા 88. 90 માઇનસ 88 બેનો ડિફરન્સ છે ને 2. આયરો આ નંબર પાછો નીચે. હવે 11ના ટેબલમાં આયરો આ નંબર 11 વંઝા 11. આવી રીતના આયરો આગળ ચાલ્યા જ કરે. આગળ તમારે કરવાનું નહીં મળે. મેઇન આયરો આ પોઈન્ટ છે ને, તો એના ઉપર બી આયરો આ પોઈન્ટ, એટલે આન્સર આવ્યો 1.81. તો આ તો સેમ જ લખવાનું છે ને આનો આન્સર 1.81. આ બેનું શું આવે? એડિશન કરે તો 35 પ્લસ 1 એટલે આ 36.81. તો આયરો આન્સર આવ્યો છે. આ ખાલી મોડનો આન્સર છે. જો ને તમને સવાલમાં શું લખેલું છે એક્ઝેક્ટલી જરાક વાંચો ને. એન્ડ ધ મીન બી ફાઇન્ડ કરવા પડે. અને પછી લખેલું છે કે કમ્પેર ને ઇન્ટરપ્રેટ ના લખેલું છે. કમ્પેર એન્ડ ઇન્ટરપ્રેટ તો આયરું એકચ્યુઅલી શું છે ને મેં તમને લખી લેમ એક સેન્ટેન્સમાં આયરું લખી લેમ. 36.81 શું છે? મોડ એટલે જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય એ નંબરને. તો આ શું છે? 35થી આમાં નંબર ઓફ પેશન્ટ છે ને, તો એ મેં લખી લઉં મેક્સિમમ નંબર ઓફ મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ ઇઝ ઇક્વલ ટુ મોડ ઇઝ ઇક્વલ ટુ 36.81. એકચ્યુઅલી આવું બી નહીં મળે. મેક્સિમમ નંબર ઓફ આમાં લખેલું છે એજ, એટલે શું લખવા પડે? એજ ઓફ મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ. અહીં મેં સ્ટાર્ટિંગમાં લખી લેમ એજ. નંબર ઓફ પેશન્ટ પોઈન્ટમાં નહીં આવે. 36 પેશન્ટ આવે કાં તો 37. પોઈન્ટમાં તો પેશન્ટ નહીં આવે ને. આયરું એજ છે એજ ઓફ મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ. એટલે 36 વર્ષના પેશન્ટ બહુ વધારે છે હોસ્પિટલમાં. હા ને, અમુક 2 વર્ષના હે, નલ્લા પોયરા હે, એકદમ મોટા હશે, પણ મેક્સિમમ આયરા પેશન્ટ છે આવું તમને ખબર પડે. આયરું આ તમે લખી લો. ફોર્મ્યુલા આયરું આ તમારે લખવાનું છે ને, યાદ રાખવાનું છે. અને આ બી લખજો. ડિવાઈડવાળો સમ તમારે તો ચાલે. ઠીક છે, તમને આવડે એ પ્રમાણે કરો. હા, મેં ફાઇનલ આન્સર બોલવા કીધું યાર. બહુ ભૂલ કરેલી હશે. મેઇન સારું તમારે ટેબલ તો બનાવવા પડે ને.
જો તમે બે જણા જરાક નવા છે તમે ખાસ જોઈ લેજો. તારે બી મેઇન છે ને તમારે કરવા તો પડે જ. સુજલ મેઇન સારું શું કર્યું છે, ક્લાસ ફ્રીક્વન્સી લખ્યું, પછી મિડ પોઈન્ટ, આઈરો ફ્રીક્વન્સી એટલે એફઆઈ છે અને આઈરો એક્સઆઈ. ક્લાસ પહેલાં મેં લખ્યું કંઈ નહીં, એમ જ કોઈક ખાસ કરીને છે ને આપણે ઓબ્ઝર્વેશન લખીએ ને તો x1 આવી રીતે લખીએ, x1 x2 x3 x4, તો 1 2 3ના બદલે કોઈ બી એક આપણે નંબર આપી દીધો આવી રીતે ખાલી. એટલે એમાં એકદમ કંઈ ડિટેલમાં કંઈ થિયરી જેવું નહીં મળે. આપણે x1 x2 x3 કહેતા હતા, કોઈ વાર y બી લખેલું હોય, તમે આગળ જાઓ ને તો x બી આવશે, y બી આવશે, z બી આવશે. ફોર્મ્યુલા એ પ્રમાણે ચેન્જ થાય બધી. તો આ મેં પહેલાં ક્લાસ લખી લઉં. જો હવે આયરવા આ છે ને ખાલી સવાલ જ લખેલો છે. હવે મેઇન વસ્તુ ચાલુ થાય. મિડ પોઈન્ટ એટલે તમને ખબર છે ને, વચ્ચેનો ખાલી બે નંબરના વચ્ચેનો. કેટલું આવે? 5 અને 15ના વચ્ચે કયો નંબર આવે? 10. 15 ને 25ના વચ્ચે 20. પછી અહીંયા 30 40, આ 50 આ 60. આ નંબર છે ને બહુ નાના તો નહીં કહેવાય, પણ 60 એટલે 6નું ટેબલ તમને આવડે ને તો આ ઇઝીલી થઈ જાય. એટલે આયરો એફઆઈ છે એક્સઆઈ છે, તો અહીંયા આપણે એફઆઈ એક્સઆઈ આ મેથડથી ઇઝીલી થઈ જાય. એફઆઈ આયરો છે એક્સઆઈ આયરો છે, તો આ બંનેનું તમારે મલ્ટીપ્લાય કરો. 6 ને 10નું મલ્ટીપ્લાય 60, આ બેનું મલ્ટીપ્લાય 11 ને 2 છે ને 22, એટલે આ 220. 21 ને 3નું મલ્ટીપ્લાય 630. આ મલ્ટીપ્લાય તમારે કરવાનું હતું, આ લોકો કર્યું હશે. આ 23 ને 40નું મલ્ટીપ્લાય, 23 ને 4નું મલ્ટીપ્લાય 92 આવે. પછી આ 14 ને 50નું મલ્ટીપ્લાય ના 700 આવશે, 700. 14 5 70 થતું હતું, અને આ બીજું એક 0. અને 5 ને 6નું મલ્ટીપ્લાય 30 આવે, એના પર બીજો 0. હવે આ બધાનું એડિશન કરવાનું છે. આ તો 0 જ છે ને. પછી આ શું છે? 2 3 2 6, કેટલું આવે? 13. 13 નો 3 એ 1 ઉપર. પછી આ બધાનું એડિશન 28. અને ફ્રીક્વન્સીનું હું એડિશન કરવા પડે ને, આ બધી ફ્રીક્વન્સીનું એડિશન કરવાનું હતું. કેટલું આવે? આમાં લખેલું છે જો ને, આમાં કંઈક લખેલું હોય તો નહીં લખેલું મળે. આમાં ફ્રીક્વન્સી એટલે એવા નંબર ઓફ પેશન્ટ છે ને, આમાં લખ્યું નહીં મળે, એટલે એડિશન કરવા પડે. 80 આવતું હતું, જોઈ લે મેં. આ 6 ને 1 7 8. ગુજરાતીમાં તમને ખબર પડે કે 8 11 11 ને 9 20, 0 અને 2 ઉપર 3 અને 5 8. જો અહીંયા એફઆઈ લખ્યું છે ને, તો આયરો આ સિગ્મા એફઆઈ છે. સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 80, અને આયરો એફઆઈ એક્સઆઈ છે ને, તો આ સિગ્મા એફઆઈ એક્સઆઈ છે. હવે ફોર્મ્યુલા ડાયરેક્ટ x bar is equal to sigma fi xi divide by sigma fi. fi xi વાલી વેલ્યુ આવી રહ્યા છે 2830, અને સિગ્મા fi ની વેલ્યુ આવી રહ્યા છે 80. તો બસ આયરો 0 0 કટ, અને આ બેનું તમે ડિવાઈડ કરો ને જે આન્સર આવે એ લખવાનું. પછી એક સેન્ટેન્સ બી લખવા પડે આપણે છેલ્લે, કેમ કે આમાં લખેલું છે ને કમ્પેર ઇન્ટરપ્રિટ, એટલે આપણે સેન્ટેન્સ લખવા પડે. સેન્ટેન્સમાં હું લખું? મીન એટલે તમને ખબર ને, મીન એટલે હું એવરેજ. તો લખી લે મેં અહીંયા હું લખું એજ ઓફ, એવરેજ નંબર ઓફ એજ લખી દે, કાં તો એવરેજ એજ. એવરેજ એજ ઇઝ ડેશ યર. અને મોડમાં આપણે પેલું 36 પોઈન્ટ કેટલા આવેલા, મોડનો આન્સર અલગ હતો ને. મોડનો આન્સર પરથી ખબર પડે છે કે મેક્સિમમ પેશન્ટની એજ 36 છે.
અને આના પરથી આપણને એવરેજ ખબર પડે. આયરુઆ કરો ને અહીંયા જે આન્સર આવે ને એ તમારે અહીંયા લખવાનો. આયરુઆ લખી લો. તમે જે જગ્યા છોડેલી છે ને એમાં લખો. જો આટલું ખાલી કામ હતું. 61 મોટો નંબર છે ને એકદમ, તે લખવાનો, એના આગળ પાછળના બી લખવાના અને એના ઉપરનું લખવાનું. મોડ કહેવાય. મોડ નહીં કહેવાય, આ ફ્રીક્વન્સી છે. આયરુઆ F1, આના પહેલાં F0 અને આના પછી F2 અને આયરુઆ L. અને આમાં ડિફરન્સ કેટલો છે? બેનો કા 20નો છે ને? 60 અને 80. 70 મિડ પોઈન્ટ છે એકચ્યુઅલી. આમાં ડિફરન્સ ક્લાસ લેન્થ 20ની છે, 20. હવે પેલું ફોર્મ્યુલા શું આવે મોડનું? L પ્લસ આયરુઆ જ છે ને? માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આની સાથે મલ્ટીપ્લાયમાં H. બસ હવે બધી વેલ્યુ મૂકવાની છે. L 60, F1 માઇનસ F0 એટલે આયરુઆ 61 માઇનસ આનામાંથી આ માઇનસ કરવાનું ને પછી 2F1 એટલે આયરુઆ 2. F1 કેટલા છે? આ 61 જ માઇનસ F0 અને માઇનસ F2 એટલે આયરુઆ 38. અહીંયા આયરુઆ બ્રેકેટ અને એચની વેલ્યુ અહીંયા લખેલી છે 20. જો તમારી ભૂલ છે ને અહીંયા થાય, તમારી ભૂલ થાય એવું નહીં મળે. તમારા પહેલાં હું જે મેં 4-5 વર્ષથી કે ભણાવું ને બધાની ભૂલ થાય એટલે મને તરત ખબર પડી જાય. અહીંયા માઇનસ કરવામાં કદાચ ભૂલ થઈ શકે. હું હવે સુજલ માઇનસ કરે તો અહીંયા 61 માઇનસ 50 આવ્યું. 9 આવશે. 9. હવે આ બેનું મલ્ટીપ્લાય 2 ને 61નું મલ્ટીપ્લાય. શ્રેય કેટલું આવેલું આનું? હા 1 કેટલા? 122 આવશે ને? 61 ને 2નું મલ્ટીપ્લાય. 61 ને 2નું મલ્ટીપ્લાય 122 અને પછી આ બેનું એડિશન માઇનસ 52 માઇનસ 38. તો 52 ને 38 80 ને 90. કેમ કે 50 ને 30 જ 80 થઈ જાય ને, બીજા આયરુઆ 10 આવશે એટલે એડિશન 90 આવશે. માઇનસ 90 આયરુઆ બ્રેકેટ અને આયરુઆ 20. આ માઇનસ કરવો પડે ને પહેલાં. તો આ માઇનસ કેટલું આવે? 122 માઇનસ 90. આ તો બધું સેમ જ લખવાનું છે, ખાલી આ માઇનસ કરીને લખવાનું છે. આપણે કેટલું આવે? 32. હવે આ 32 નંબર આ કોઈમાંથી કેન્સલ થશે આની સાથે કાં તો આની સાથે. આની સાથે 30 તો આખો કેન્સલ નહીં થઈ જાય પણ થોડોક થાય. આનું અડધું થઈ જાય, આનું બી અડધું થાય ને. તું એ કર્યું એ બી બરાબર જ છે પણ તું એ કર્યું ને એમાં બહુ મોટો નંબર આવી ગયો. એના કરતાં આવી રીતના નાના નંબરમાં બી થઈ જાય. આનું અડધું થઈ જાય ને આનું અડધું થઈ જાય. આનું અડધું કેટલું આવે? 16 અને આનું અડધું 10. તો થોડુંક નાના નંબર આવ્યા છે. પાછું અડધું થાય આનું અડધું પાછું બી થશે ને આનું બી થાય. તો આનું અડધું કેટલું આવે? 8 અને આનું 5. હવે આયરો 8 કોઈ સાથે કટ થાય. અહીંયા 9 છે ને અહીંયા 5 છે તો કટ થવાના ચાન્સ નહીં મળે એટલે આયરા 60 એમ જ રહે પ્લસ 9 ને 5નું મલ્ટીપ્લાય 45 ડિવાઈડ આયરુઆ અને તો 45 ડિવાઈડ 8 આવ્યું. તું એ કર્યું એ બી બરાબર જ છે. તું કરે ને તેમાં બી છેલ્લા આયરુઆ જ આવશે. હવે 45 ડિવાઈડ 8 ને કરાવી દઉં અહીંયા તમને. પહેલાં 45.00 લખી લેમ કેમ કે પોઈન્ટમાં આન્સર આવશે. સ્ટાર્ટિંગમાં શું કરવાનું? 8 5 14 આયરુઆ 5. આ એક નંબર નીચે આવ્યો. હવે 8 6 48 માઇનસ કરે તો
50 માઇનસ 48 2. પછી આ એક નંબર નીચે આવ્યો એટલું ક્યાં આવ્યો 8 to 60 50 માઇનસ 48 બેનો ડિફરન્સ છે ને 50 માઇનસ 48 8 to 60 ખબર હતી 8 2 16 માઇનસ કરે તો 4 અને અહીંયા 0 લખ્યો નહીં મળે મેં 0 લખી લે નાયરો આ 0 નીચે આવશે આગળ શું આવે 8 5 તો અહીંયા પટી જાય અને પોઈન્ટના ઉપર પોઈન્ટ 5.625 છે એટલા આયરવા નંબર સેમ અને આમાં 5.625 આ બેનું એડિશન 65.65 બસ તો આયરવા થઈ ગયું છે આમાં થોડુંક યુનિટ બી લખી લે આમાં કરવાનું શું હતું જુઓ મોડલ લાઈફ ટાઈમ એવું લખેલું છે ને તમે સવાલમાં જોઈ લો ડિટરમાઇન મોડલ લાઈફ ટાઈમ એવું લખેલું છે તો લખી લે આયરવા મોડલ લાઈફ ટાઈમ તમે સેન્ટેન્સ લખે તો બી કંઈ નહીં ચાલી જાય આયરવા લખી લેવો અને પછી ત્રીજો તમારે જાતે કરવાનો જો આમાં તમને હાર્ડ લાગ્યા ખાલી મલ્ટીપ્લાય ને ડિવાઈડ એ જ હાર્ડ લાગે લખી ઓકે આ થર્ડ સવાલ જોઈ લો એમાં આવું કંઈક છે અને ક્વેશ્ચન તમે જરાક ધ્યાનથી વાંચી લો અહીંયા આવી ગયો હશે જોયું છે આમાં લખેલું છે એક્સપેન્ડિચર એટલે જે ખર્ચો થાય અને નંબર ઓફ ફેમિલી ક્લાસ ને ફ્રીક્વન્સી લખેલું છે અને બીજું લખ્યું છે ફાઇન્ડ ધ મોડલ સેકન્ડ લાઇનમાં લખ્યું છે આયરવા ફાઇન્ડ ધ મોડલ મંથલી એક્સપેન્ડિચર એટલે મોડલ એટલે આયરવા આપણે મોડ ફાઇન્ડ કરવાનું છે અને પછી બીજી લાઇનમાં લાસ્ટ લાઇનમાં લખ્યું છે ફાઇન્ડ મીન એટલે મીન બી ફાઇન્ડ કરવાનો જ છે તો મોડ ને મીન બંને વસ્તુ ફાઇન્ડ કરવાની છે આમાં એટલે જો તમારે મીન ફાઇન્ડ કરવાનો હોય ને તો તમારે આયરવા લખવા જ પડે ક્લાસ ને ફ્રીક્વન્સી આયરવા ક્લાસ ફ્રીક્વન્સી જે સવાલમાં છે એ લખ્યું છે મેં અને સવાલ કદાચ અહીંયા મૂકી દેવા તો આયરવા ક્લાસ ને ફ્રીક્વન્સી સવાલમાંથી લખવાનું છે અને પછી પહેલાં મેં મેઇન ફાઇન કરી નાખું કેમ કે આયરવા મેં લખી દીધું છે તો મેં મેઇન ફાઇન કરી નાખું તમે પહેલાં મોડ ફાઇન કરો તો બી કંઈ નહીં મેઇન જે કરવું હોય તે મેં પહેલાં મેઇન ફાઇન કરતો છે તો મેઇન કઈ રીતે ફાઇન કરીએ કોઈ બી રીતે કરીએ પણ આયરવા મિડ પોઈન્ટ તો લખવા જ પડે ને હા ને આયરવા મિડ પોઈન્ટ લખીને આપણે વિચારીએ કે કઈ રીતે કરીએ તે તો આ બંનેના વચમાં શું આવે 1000 થી 1500 1000 ને 1500 અને એકચ્યુઅલી આયરવા સ્ટુડન્ટ હોય ને અહીંયા તો મને ખબર પડે કે આમાં કેટલી ભૂલ થતી છે અમુક લોકોને જલ્દી ખબર પડી જાય અમુક લોકોને નહીં ખબર પડે પણ આયરવા 1000 થી 1500 અહીંયા મેં ડાયરેક્ટ લખી દઉં 1250 આ એનો મિડ પોઈન્ટ છે તમે આ બંનેનું એડિશન કરો તો કેટલું આવશે 1000 ને 1500 2500 આવશે અને 2500 નું અડધું તમે 2500 નું અડધું નહીં કરે ને ખાલી આનું અડધું કરો આનું અડધું આવશે 250 નું અડધું 125 આવે અને આયરવા 0 એમ જ છે તો 1250 1250 હવે આ બેનું અડધું સોરી આ બેના વચમાં શું આવશે 150 ને 200 તમે ખાલી આના વચમાં વિચારો 150 અને 200 150 અને 200 એકચ્યુઅલી અહીંયા છેલ્લે 0 બી લાગેલો છે પણ એ તમે 0 ને ઇગ્નોર કરો અહીંયા કદાચ 0 આવી જ જાય તમે 150 આયરવા લખ્યું છે ને 200 આયરવા લખ્યું છે એના વચમાં વિચારો તો 175 આવશે તો એ લખવાનું છે 175 એના પર 0 પછી આયરવા જે આવ્યું ને આયરવા 1250 તેના પરથી આયરવા તમને ખબર પડી જાય આયરવા 200 ને 250 એના વચમાં આવે 225 એના પર 0 લગાવવાનો છે કેમ કે અહીંયા 0 બી છે લાસ્ટમાં પછી આયરવા 250 ને 300 એના વચમાં આવે આયરવા 275 0 અને હવે પછી આયરવા પહેલું આવ્યું ત્રીજું આવ્યું હવે આયરવા તમને અહીંયા 1250 છે અહીંયા 2250 છે અહીંયા 3250 અહીંયા 4250 હવે આયરવા 1750 છે પછી 2750 અહીંયા 3750 અને આયરવા 4750 ચેક કરી લો આયરવા બધા એકદમ બરાબર જ છે જો આયરવા એકદમ ક્લાસ ટાઈમ બધામાં ઇક્વલ હોય ને 500 નો ડિફરન્સ છે બધામાં જ સેમ ડિફરન્સ છે તો આમાં બી એકદમ સેમ ડિફરન્સ આવી જાય તમે આમાંથી આયરવા આમાં 500 એડ કરો તો બી આવી જશે અને 500 એડ કરો આમાં તો આમાં બધામાં તમે 500 તમે એડ કરતા જાઓ ને તો બી આવી જશે મેં અહીંયા લખી બી દેમ h = 500 હવે
ફ્રીક્વન્સીનું ટોટલ કરવાનું કામ પડે પણ એ મેં પછી કરું. પહેલાં આપણે મેથડ કઈ કરીએ. આયરવા એફઆઈ છે, આયરવા એક્સઆઈ છે. અહીં નંબર્સ બહુ મોટા મોટા છે ને, તો ડાયરેક્ટ મેથડ તો નહીં જ કરવાની મળે. એઝ્યુમિંગ કરીએ ક્યાં તો સ્ટેપ ડિવિઝન. અહીં નંબર થોડાક વધારે પડતા મોટા છે. જો મેં બાય ચાન્સ એઝ્યુમિંગ કરવાની ટ્રાય બી કરે ને તો આ બેમાં ડિફરન્સ બહુ વધારે છે ને, 500નો ડિફરન્સ છે. તો એઝ્યુમિંગ કરવાની ટ્રાય કરા એ ઇઝ ઇક્વલ ટુ આયરવા રાખીને. હમણાં તમે લખતા નહીં, ખાલી અમે બતાવતો છે. મેં એઝ્યુમિંગ મેથડ કરવાનો નહીં મળે, પણ એમાં હું પ્રોબ્લેમ જેવી થાય ને મેં તમને કહી દઉં. તમને ખબર છે આયરું આગળ બધું કર્યું હશે તો જો આપણે અહીંયા ડીઆઈ ફાઇન કરીએ તો એને લખાય એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ માઇનસ એ લખવાનું એટલે આ જ નંબરમાંથી આ જ નંબર માઇનસ કરવાનો 0 આવે. પછી અહીંયા શું આવે, એક્સઆઈ એટલે તમારા આયરવા લેવાનું, એ એટલે આયરવા. તો આ નંબરમાંથી આ નંબર માઇનસ કરો તો 500. પછી આ નંબરમાંથી આ નંબર માઇનસ કરો તો 1000. તો આવી રીતના આવશે. જરાક મોટા મોટા નંબર આવે, 500, 1000. તમે વચ્ચે તો રાખો તો બી આયરવા 500, 1000 અહીંયા કદાચ આવશે, ઉપર નેગેટિવ આવે. તો એના કરતાં મેં આયરવા રાખું જ નહીં. મેં મેથડ છે ને આયરિયાની કરું. મેં સ્ટેપ ડિવિઝન મેથડ કરી દઉં. તેમાં બી આયરવા એ ઇઝ ઇક્વલ ટુ આ રાખો એટલે આયરવા 0 આવે. અને સ્ટેપ ડિવિઝનનો યુઆઈ જો આમાં ડિફરન્સ સેમ છે ને બધામાં તો એની સામે 0 આવી જાય. પછી આયરવા 1 2 3 4 5 6 7 નંબર્સ એકદમ નલ્લા આવી જાય આમાં. અને આ કેટલા મોટા નંબર છે અને આ કેટલા નાના નંબર છે, મલ્ટીપ્લાય કરવાનું થોડું ઇઝી લાગે. હવે સ્ટેપ ડિવિઝન મેથડમાં ફોર્મ્યુલા પહેલાં મેં લખી દઉં એટલે તમને ખબર પડે કે આપણે શું ફાઇન કરવાનું ને કેમ કરવાનું. તો મીનનું ફોર્મ્યુલા x bar is equal to a plus sigma fi ui. અહીંયા મેં નંબર લખાવી જાય, થોડુંક નીચેથી લખો. મેં ફોર્મ્યુલા છે આયરવા x bar is equal to a plus sigma fi ui upon sigma fi અને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું h નું. તો અહીંયા fi ui નું કામ પડે આ ફોર્મ્યુલામાં. એટલા માટે અહીંયા એફઆઈ તો આવી ગયેલું છે, યુઆઈ બી અહીંયા આવી ગયું છે. તો એફઆઈ અને યુઆઈ તો એફઆઈ આયરવા 24, યુઆઈ 0, મલ્ટીપ્લાય 0 આવશે. 40 અને 1 નું મલ્ટીપ્લાય 40 આવશે. ધ્યાન રાખો નંબર એવી રીતના લખો કે એડિશન એ થઈ જવું જોઈએ. એકના નીચે એક નંબર લખવાના છે. પછી આ 33 ને 2 નું મલ્ટીપ્લાય 66, 28 ને 3 નું મલ્ટીપ્લાય. હવે આ બધા મલ્ટીપ્લાય મેં કરીને બતાવું કે હું કરું ચાલે. મોબાઈલમાં રિચાર્જ કરે ને 1 મહિનાનું 28 દિવસનું 28 ડેઝનું અને 3 મહિનાનું કરે તો 3 મહિનાનું કરે તો અમુક લોકોને એવું લાગે 90 ડેઝ મળે, પણ 90 ડેઝ નહીં મળે. 28 × 3 કરે તો 84 ડેઝ આવે. ખાસ કરીને આવા રિચાર્જ હોય 84 ડેઝના. અને 28 × 3 કરે ને ઠીક છે, આ મેં બતાવી દેમ. 8 3 = 24 અને આયરવા 3 2 = 6 ને આયરવા 8 તો 84 જ આવશે. 30 નું 4 સાથે મલ્ટીપ્લાય 3 4 = 12 આવે ને અને એના પર 0 બી લગાવવાનું છે. તો આયરવા 120 3 ડિજિટ આવ્યા તો આયરવા 1 આ બાજુ લખવા પડે તો જ એડિશન થાય સરખી રીતે. 22 ને 5 નું મલ્ટીપ્લાય 110 આવશે. તમે મલ્ટીપ્લાય કરી દો તો બી કંઈ નહીં તો ભાઈ મેં આવું કરું. બહુ પહેલાં છે ને જ્યારે આ ચેનલ આના પર એકાઉન્ટ બનાવેલું ને ત્યારે પહેલું વિડીયો આવું બધું મૂકેલું હતું કે 25 × 5 કરવું હોય તો આપણે શું કરીએ, 5 ને મેં કાઢી નાખા ને એના બદલે લખી દેવા 10/2. પછી આ 2 ને 22 નો ડિવાઈડ ઇઝીલી થઈ જાય 11 અને 11 ને 10 નું મલ્ટીપ્લાય આયરવા. તો આ બધું રફ વર્ક વગર થઈ જતું છે. હવે એ બધું તમારી પ્રેક્ટિસથી આવશે. 16 ને 6 નું મલ્ટીપ્લાય, એક તો આ ટેબલ કોઈને નહીં આવડે, ઠીક છે. આયરવા લખી દેમ 96 અને 7 ને 7 નું મલ્ટીપ્લાય 49. તો આ બધું આવ્યું છે. હવે સિગ્મા fi ui લખ્યું છે ને એટલે તમારે આ બધાનું એડિશન તો કરવા જ પડશે. તો કરી નાખીએ. મેં કરું કે યાર તમારી પાસે કરાવું? ચાલો ભાઈ કરી નાખું. મેચ 6 + 4 10 આવશે ને આયરવા બીજા 15 કેટલા થયા 25 અને 2 ઉપર જોઈ લો ને તમે. 25 અહીંયા 5 લખ્યો છે ને 2 ઉપર લખ્યો છે, બરાબર છે. બરાબર છે ને આયરવા 9 + 6 15 અને આ બીજા 10 25. હવે શું કરવાનું છે,
2 + 4 6 બીજા 6 12 12 + 8 કરે 20 20 ના 1 22 23 23 ના આવ્યા 9 કેટલા થાય 32 + 4 36 6 અહીંયા ને 3 ઉપર પછી આ 3 1 1 5 આવ્યા ઘરે તો આ રહ્યું સિગ્મા એફઆઈ શું છે અહીંયા યુઆઈ તો આ રહ્યું સિગ્મા એફઆઈ યુઆઈની વેલ્યુ 565 અને આ રહ્યું સિગ્મા એફઆઈનું બી કામ તો પડે ને તો આ એફઆઈ તો આ સિગ્મા એફઆઈ તમારે કેલ્ક્યુલેશન કરીને અહીંયા લખવા પડે એડિશન કરીને સમ કરીને બોલું તો અમુક લોકો સમ એટલે ભાઈ હું ખબર નહીં પડે તો ઠીક છે ભાઈ એડિશન કરીને સરવાળો કરીને ગુજરાતીમાં તો આ રહ્યું છે હું એકચ્યુઅલી ફ્રિકવન્સી એટલે સવાલમાં લખેલું છે ને અહીંયા તમે જોઈ લો મારાથી આદત નહીં મળે સવાલમાં લખ્યું છે આ રહ્યું નંબર ઓફ ફેમિલીમાં આ રહ્યું છે 24 40 33 અને ક્વેશ્ચનની પહેલી જ લાઈનમાં લખ્યું છે 200 ફેમિલી એટલા આ રહ્યું છે ને 200 જ આવશે 200 જ આવશે તો બી ઠીક છે હવે આપણે વેરીફાઈ કરી દઈએ હમણાં આપણી પાસે ટાઈમ છે તો વેરીફાઈ કરી દેવાનું એક્ઝામમાં બાય ચાન્સ ટાઈમ નહીં હોય તો ઠીક છે તમે ક્વેશ્ચનમાં જો આપેલું હોય તો લખી દેવાનું ખાસ કરીને નહીં આપેલું હોય એટલે તમારે એડિશન તો કરવા જ પડે હમણાં આપેલું છે તો બી મેં એડિશન કરીને ચેક કરી દઉં આવ્યું 4 + 3 7 + 8 15 અને આવ્યું +2 17 17 ના 30 30 આવે એનો 0 લખ્યો છે અને 3 ઉપર પછી 3 + 2 5 5 ના બીજા 7 12 12 ના બીજા 5 17 ના આવ્યું 20 હા ને અમુક લોકોના આવ્યું છે ને થોડું સ્પીડમાં લાગતું હોય એટલે જ અહીંયા સ્ટુડન્ટ બેસેલા હોય ને તો જરા સારું પડે પણ ઠીક છે એમ બી તમે વિડીયો પોઝ કરો ને આવ્યું કરી દો કેલ્ક્યુલેશન હું કેમ બીજું અને એમ બી મેં કરું ને તો અહીંયા સાચું આવી જાય પણ તમે જ્યારે જાતે કરે ને ખાલી વિડીયો જોવાથી બધી વસ્તુ નહીં થાય તમારે પ્રેક્ટિસ કરવા પડે કંઈ નહીં આવ્યું આવી ગયું છે તો મૂકી દે વેલ્યુ ફોર્મ્યુલા લખ્યું જ છે એની વેલ્યુ આઈરિયા 1250 સિગ્મા એફઆઈયુઆઈની વેલ્યુ છે આઈરિયા 565 સિગ્મા એફઆઈની વેલ્યુ છે આઈરિયા 200 પછી એચની વેલ્યુ છે આઈરિયા 500 ડિફરન્સ 500 નો છે બધી જગ્યાએ તમે આમાં એક વસ્તુ નોટિસ કરો કશું બી માઇનસ કરવાનું નહીં આવ્યું મળે હા ને નંબર્સ થોડાક મોટા છે અહીંયા પણ કશે બી માઇનસ કરવાનું નહીં આવ્યું મળે માઇનસ કરવાનું ક્યારે આવે ખબર તમે a = ઉપરનો રાખ્યું છે ને જો તમે a = a રાખો તો તમે આ બેમાંથી કોઈ વચ્ચેનો a રાખો ને તો એની સામે આવ્યું 0 આવે એના નીચે 1 2 3 પછી એના ઉપર -1 -2 આ માઇનસને લીધે પછી આ બાજુ માઇનસમાં આવે આ બાજુ માઇનસમાં આવી શકે અને પછી આ બાજુ માઇનસમાં આવી શકે પણ માઇનસ કરવાનું થોડુંક બધાને હાર્ડ લાગે હા ને હમણાં મેં તમને એમ કેમ ને કે આવ્યું 10101 -230 આવું કંઈક કરું તો આમાં 50 લોકો જોતા હોય ને એમાંથી કદાચ 45 લોકોનું ખોટું પડે માઇનસ કરવામાં ભૂલ પડવાના ચાન્સ છે હવે બધું વસ્તુ મેં કેમ નહીં પણ માઇનસ કરવા કરતાં પ્લસ કરવાનું સારું પડે નંબર્સ મોટા હવે પણ એડિશન ને બધું થઈ જાય એડિશન ઇઝીલી થઈ જાય માઇનસ કરવામાં પ્રોબ્લેમ થાય હવે શું કરવાનું આ 200નું આ મસ્ત 00 ના આવ્યું 00 નીકળી ગયા 2 નીકળવાના ચાન્સ છે કે 2 આની સાથે કટ નહીં થાય ને કટ તો થવાના ચાન્સ નહીં મળે આ બાજુ બી 5 છે આ બાજુ બી છેલ્લો ડિજિટ 5 છે એટલે કટ નહીં થાય આની સાથે કટ નહીં કરતા અહીંયા વચમાં પ્લસ છે એટલે આ 2 ના 1250 નું કટ નહીં થાય તો હવે 2 આની સાથે બી કટ નહીં થતો ભલે તો આ બંનેનું મલ્ટીપ્લાય કરી નાખું 565 × 5 અને આ ડિવાઈડમાં 2 લખવાનું છે આ બેનું મલ્ટીપ્લાય અહીંયા યાર મારે જ બધું કરવા પડે 5 5 25 આવે 2 ઉપર 5 6 30 આવે ને આવ્યું 2 3 5 5 25 ના આવ્યું 28 2825 આવ્યું છે પછી 2825 નું 2 થી ડિવાઈડ જો એડિશન આવી આ એડિશન ને ડિવાઈડ ને આ બધું કરતા અહીંયા મેં બધી વસ્તુ નહીં શીખવાડું ઠીક છે અહીંયા સ્ટુડન્ટ હોય કંઈક રોંગ પડે તો મેં કરાવી દઉં પણ તમે કોઈ દુકાનમાં જાઓ કે એમ મેં આવ્યું ખાસ કરીને આવું જ કેમ કે તમે શોપિંગ કરવા જાઓ તો તમે નોટને પેન લઈને થોડી બેહો તમારે આનું અડધું કરવાનું છે નોટને પેન વગર બી થઈ જાય 2800 એટલે આ 28નું હાફ છે ને ઇઝીલી થઈ જાય કેટલું આવે 28નું હાફ 14 અને આવ્યું 25નું હાફ 12.5
આવી રીતના તમે દર વખતે કરો, દર વખતે કંઈક સાચું આવે કે એવો ચાન્સ જરૂર નહીં, મતલબ દર વખતે સાચું જ આવી જાય, ભૂલ પડવાના ચાન્સ છે, પણ ઠીક છે, પ્રેક્ટિસ કરતા રહો, આયરુઆ કરો, વેરીફાઈ કરો, અહીંયા કરો કે નોટ પેનમાં કરો કે પછી કેલ્ક્યુલેટરમાં કરો, પણ મોડે કરવાની ટ્રાય કરો, નોટ પેન વગર. હવે હું કરા આ બંનેનું એડિશન કરી નાખીએ. અહીંયા પોઈન્ટ પછી કોઈ નંબર નહીં મળે, પોઈન્ટ પછી 0 લખી લે, કેમ કે આ બાજુ 0 છે ને આ બાજુ 5 છે, તો આ બાજુ 5 આવશે. આ 0 ને આ 2 નું એડિશન 2 આવે, આ 5 અને 1 નું એડિશન 6 આવે, આ 2 અને 4 નું એડિશન 6 આવે, આયરો આ 1 અને 1 નું એડિશન 2 આવશે. તો આયરો આન્સર આવ્યો છે 2662. પોઈન્ટ અહીંયા લખી દે મેં 0.5. આયરો શું છે? મીન છે ને, મીન ફાઇન કર્યું છે ને આપણે, પણ હવે ક્વેશ્ચનમાં જોઈ બી લો, લખ્યું છે મીન મંથલી એક્સપેન્ડિચર, તો અહીંયા લખી લે મીન મંથલી એક્સપેન્ડિચર. એટલે આયરો એવરેજ ખર્ચો, મીન એટલે એવરેજ જ કહેવાય ને, તો એવરેજ ખર્ચો આયરો છે 2662.5. તો આવું કંઈક છે. મેઇન આવી રીતના ફાઇન કર્યો છે ને, આમાં મોડ બી ફાઇન કરવાનો છે, એકચ્યુઅલી મોડ જ મેઇન છે. હા ને, એક્સરસાઇઝ 13.2 છે આયરો, એમાં આયરો આ મોડ તમે શીખા, પણ મેઇન બી છે તો પછી મેં મેઇન બી કરાવી દીધું, હવે મોડ બી કરાવી દીધું. મોડનું ફોર્મ્યુલા L પ્લસ F1 માઇનસ F0 અપોન 2 F1 માઇનસ F0 માઇનસ F2 અને મલ્ટીપ્લાયમાં H. હવે કેવી રીતે લખીએ? F1 એટલે શું આવે? ફ્રીક્વન્સીમાં તમારે જોવાનું હોય, જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે તે F1, તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી ક્યાં છે? આયરુઆ 40, તો આયરુઆ છે F1, એના ઉપર આયરુઆ છે F0, એના નીચે આયરુઆ છે F2, અને એર એટલે હાઈએસ્ટ ફ્રીક્વન્સી 40, એનો ક્લાસ આયરુઆ છે, તો એની આયરુઆ લોઅર લિમિટ 1500, તો L ઇઝ ઇક્વલ ટુ આયરુઆ છે. અને F1 F0 એ બધું છે ને મેં અહીંયા લખી લીધું છે, F0 F1 F2 અને H બી અહીંયા લખેલો છે, તો ઠીક છે, હવે મેં ત્યાં નહીં લખું, બધી વેલ્યુ મૂકી દઈએ મોડના ફોર્મ્યુલામાં. L ની વેલ્યુ આયરિયા છે, પછી F1 માઇનસ F0, F1 આયરુઆ છે, F0 આયરુઆ છે, 40 માઇનસ 24, પછી 2 F1, તો 2 F1 ની વેલ્યુ આ છે 40, પછી માઇનસ F0 માઇનસ F2, ક્યાં ગયું? માઇનસ F0 એટલે આયરુઆ છે ઇઝ ઇક્વલ ટુ કરી દે મેં અહીંયા F0 અને F2, 24 ને 33 છે, તો આ 24 અને 33 બ્રેકેટ ઓવર ને H ની વેલ્યુ ક્યાં લખેલી છે? આ બાજુ લખેલી છે 500. ઓકે, આયરુઆ L જરાક સાઈડ પર રાખું. હવે શું કરવાનું છે? નંબર જરાક મોટા મોટા એવા, પણ આ તો મોડ ફાઇન કરતા છે ને, આમાં તો નંબર આ રહે જ, બીજો કોઈ ઓપ્શન નહીં મળે. આ સેમ જ લખી દે, આનું માઇનસ કરે તો કેટલું આવશે? 16, આનું મલ્ટીપ્લાય 80, અને આ બંનેનું એડિશન કરી નાખે તો -24 -33, માઇનસ આ બંનેનું એડિશન કેટલું આવે? 4 ને 3 નું આયરુઆ 7 આવશે, અને 2 ને 3 નું આયરુઆ 5, 57, અને આયરુઆ 500. નંબર્સ મોટા મોટા આવતા છે, જરાક હાર્ડ થાય, ડિવિઝન હાર્ડ થાય ખાલી, બીજું તો કંઈ નહીં. શું છે આયરુઆ? આનું માઇનસ કરીને લખી દઉં, આયરુઆ 16 સેમ જ લખવાનું છે, આમાંથી આ માઇનસ કરે તો 80 માઇનસ 57. બહુ બધા લોકો એવા હોય કે આને નોટને પેન લઈને બેસી જાય, નોટને પેન વગર બી થઈ જાય, એક દુકાનવાળાની જેમ વિચારે. તો મેં આ વસ્તુ બહુ વાર બોલી મૂકું, ઠીક છે. હવે 80 માઇનસ 57 મેં કેવી રીતના કરું? કાં તો કોઈ તમારા મમ્મી પપ્પા હોય કે મોટા ભાઈ હોય, એ કેવી રીતે કરે? કેલ્ક્યુલેટર યુઝ કરે, ઠીક છે, પણ કેલ્ક્યુલેટર નહીં હોય તો આ બંનેના વચ્ચે થોડોક એવો નંબર લઈ લઈ, 16, રાઉન્ડ ફિગર તો નહીં કહેવાય, પણ એવો નંબર કે ડિફરન્સ તમને ઇઝીલી ખબર પડી જાય. આમાંથી આયરુઆ, આમાં કેટલાનો ડિફરન્સ છે? 20 નો, અને આમાં 3 નો, તો ટોટલ ડિફરન્સ 20 ને 3 23 નો આવ્યો. એટલે આ બધું લખવાનું નહીં હોય, આ બધું ખાલી માઇન્ડમાં વિચારી લઈ. તો 23 આવ્યું છે, અને આયરુઆ 500 સેમ જ.
હવે આ 23 કટ થાય કોઈ હાથે, આની હાથે કાં તો આની હાથે તો વિચારવાનું જ નહીં મળે, વચમાં પ્લસ છે તો 23 કટ થવાના ચાન્સ છે. 23 પ્રાઇમ નંબર છે, કટ થવાના કોઈ ચાન્સ નહીં મળે કદાચ. તો આ સેમ જ લખીએ અને આ બે નંબરનું મલ્ટીપ્લાય 16 ને 5 નું મલ્ટીપ્લાય કેટલું આવે 80 અને એના પર આવ્યું બીજા 00 અને 16 ને 5 નું મલ્ટીપ્લાય આવ્યું આવે 80, એના પર આ બીજા 00 મૂક્યા છે અને આ ડિવાઈડ બાય 23. હવે આ તમને જરાક ભારે પડે. યુટ્યુબથી શીખવાનું આ જ એક વસ્તુ થોડોક લોસ જેવું છે કે આયરુઆ છે ને અહીંયા મેં બોર્ડ પર બેઠું કરી દેવા, પછી કોઈ કંઈ કરે નહીં ને કોપી કરે કે જે બી હોય, કદાચ સ્કૂલમાંથી તમે કોપી કરે કે ટ્યુશનમાંથી કોપી કરે, પણ જ્યાં સુધી જાતે નહીં કરે ને ત્યાં સુધી નહીં થાય. હમણાં તો મારે કરવા જ પડે, બીજો કોઈ મારી પાસે ઓપ્શન નહીં મળે. 8000.00 મેં લખ્યા છે 23. પહેલાં શું કરે 8 ને ધ્યાનમાં રાખીને કંઈ કરાય, 23 કરતાં 8 પણ નાનો નંબર છે એટલે નહીં થાય, તો અહીંયા તમારે 0 લખી જાય તો ચાલે. 80 ને ધ્યાનમાં રાખીને 23 ના ટેબલમાં 80. હવે ટેબલમાં મેં લખી દઉં, ક્યાં લખું? 23 1 ઝા 23 આવે, 23 2 ઝા 46 આવે, 23 3 ઝા 69 આવે, 23 4 ઝા 92 આવે, 23 5 ઝા કેટલા આવે 115. 23 6 ઝા આમાં 23 એડ કરે તો કેટલા આવે 138. પછી 7 ઝા કરે તો આમાં 23 એડ કરવાનું. મેં 23 એડ નહીં કરું, મેં ખાલી 20 એડ કરું તો કેટલું આવે 48 ને 158. 158માં બીજા 3 એડ કરી દે તો 161. હા ને આયરુઆ એડિશન કરવાનું હતું, 138માં 23 એડ કરવાનું હતું, પણ મેં શું કરા, મેં પહેલાં 20 એડ કરા ને પછી 3 એડ કરા. તો આવી રીતના બી થઈ જાય. તમે જે રીતે પ્રેક્ટિસથી આવે આયરુઆ ને, કોઈ જગ્યાએ કંઈ જોવાથી બધું થઈ નહીં થાય. 23 8 ઝા કરે તો શું આવશે, આમાં 23 એડ કરે તો 184 અને 9 ઝા કરે તો આમાં 23 એડ કરે તો કેટલા આવશે, અહીંયા 7 આ બાજુ 207. ઓકે, તો અહીંયા શું કરવાનું 23 ઇન્ટુ કયું કરવા પડે 23 ઇન્ટુ આયરુઆ, કેમ કે 4 કરે તો વધી જાય, તો 23 3 ઝા 69. હવે 80 માઇનસ 69 11 આવો છે. આયરુઆ 1 0 નીચે લેવાનો. 23 ના ટેબલમાં 110 ક્યાં ગયો, 110 ક્યાં છે? ઓકે, આ જોવાનું છે ને આયરુઆ છે ટેબલ. 110 કરતા આયરુઆ નંબર મોટો થઈ જાય તો આયરુઆ લેવાનું 23 4 ઝા. તો આયરુઆ 4 ઝા કરે 92 આવે, આમાંથી આ માઇનસ કરે તો 100. જોઈ લો આયરુઆ દુકાનવાળાની કેલ્ક્યુલેશન મેં તમને બતાવી દે. 100 આવે એના વચમાં આવે તો 100 કરતાં આયરુઆ 10 વધારે છે ને આયરુઆ 8 ઓછું છે, તો 10 ને 8 18 80. આમાંથી આ માઇનસ કરે 80 ના હોય, પછી આ 0 પાછો નીચે, પહેલાં આ 0 નીચે લીધેલો તો પછી આ 0. 23 ના ટેબલમાં 180 ક્યાં છે 180? 180 કરતાં મોટો નંબર આવી ગયો, આની ચાલે 7 ઝા. તો આ 7 ઝા કેટલા છે 161. આમાંથી આ માઇનસ કરે તો 19 આવશે, પછી આ 0 નીચે લેવાનું અને પોઈન્ટના ઉપર પોઈન્ટ આવશે, અને તમારે અહીંયા પોઈન્ટના ઉપર જ પોઈન્ટ લખવાનો હોય, એટલે તમે ધ્યાન રાખો. તમે આયરુઆ 3 જો કંઈક ખોટી જગ્યાએ લખી દીધો તો પછી પોઈન્ટ મૂકવાની જરાક પ્રોબ્લેમ જેવી થાય. તમે જે કરે પ્રેક્ટિસ છે. 23 ના ટેબલમાં આયરુઆ 190. આયરુઆ લઈ લઈએ 23 8 ઝા કેટલું છે 184. માઇનસ કરે તો 6 આવે ને આયરુઆ બીજો 0. હવે આ બધું લાઈન કરવાની જરૂર નથી, મને આ 60 આવી ગયું છે ને. 23 2 ઝા કેટલું આવે 46. માઇનસ કરે તો આવશે 1 4 અને 0 આવે નહીં પાછો, અહીંયાથી લઈ તે. હવે 140 ક્યારે આવે આયરુઆ લઈ લઈએ 23 6 ઝા. હવે આગળ લખવાની જરૂર નહીં મળે, એકચ્યુઅલી આટલો જ પોઈન્ટ પછી તમે 2 ડિજિટ લખો ને તો બી ચાલી જાય, પણ ઠીક છે મેં 3 ડિજિટ લખી લીધા. 347.826 કા લખવાનું 347.826. તો આયરુઆ 1500 ના બીજા 300 1800 અને આયરુઆ બીજું 47.826.
826 તો આયરુઆ તો બધું છે જ. હવે આ બધું ફાલતુની વસ્તુ મેં કાઢી મૂકું. એક આયરુઆ કાઢવાનું છે. 23 નું ટેબલ બી કાઢી મૂકું. જે લોકોને જોવું હોય સ્ક્રીનશોટ લઈ લે બીજું હું. અને આયરુઆ રાખી મૂકો, મને બસમાં નડતું નહીં મળે. હવે અહીંયા કંઈક સેન્ટેન્સ લખવા પડે ને. હું સેન્ટેન્સ લખવાનું? આયરુઆ મોડલ મંથલી એક્સપેન્ડિચર ફાઇન કરવાનું એવું લખેલું હતું. તો અમે લખી લેમ મોડલ મંથલી એક્સપેન્ડિચર એટલે મેક્સિમમ લોકો કે મેક્સિમમ ફેમિલીમાં એવું છે કે ખર્ચો આટલો થાય ₹1847.826 6 લખવાનો કોઈ મતલબ નહીં મળે ને, કેમ કે આટલા રૂપિયા ને આટલા પૈસા તો બી 6 ડિવિઝન કરતા આવતો છે તો લખે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે. ઠીક છે. તો આયરુઆ છે, જોઈ લો એકવાર. તો નીકળી પડે બુલેટ લઈને. અરે એવું થાય એમ, આજુબાજુથી કોઈ ડીજે જતું હોય, જોરમાં ગાડીવાળા વગાડતા જતા હોય તો પછી એ લોકો હેન્ડલ કરે એમ બધું. સુપરવિઝનમાં પોલીસ કોઈ કંઈ કાંડ કરેલો હોય તો આવે. મળી જાય હવે પ્રાઇવેટ સ્કૂલમાં ગમે તેવી રીતના મળી જાય. ઓછા પર્સન્ટેજમાં બી મળી જાય. એકવાર ફેલ થયેલા હોય ને જુલાઈમાં એક્ઝામ આપીને પાસ થાય ને, પ્રાઇવેટ સ્કૂલવાળા એડમિશન આપી દે. એ લોકોને ફીસ સાથે જરાક જોઈએ, બીજું હું. એકચ્યુઅલી નહીં આપવા જોઈએ કેમ કે 12થમાં પછી રિઝલ્ટ બગડે ને એમ થાય. અલા આવું બધું કા સપના જોયું તું યાર. ચાલ નહીં કઈ નહીં. આ 0 આવી જાય ને આપણું કામ થઈ જાય. તો એટલું એમ ઇઝી થઈ જાય એમ. જો આયરુઆ કઈ મેથડ કર્યા કરે? યુઆઈ વાળી મેથડ કરે, સ્ટેપ ડેવિએશન મેથડ કર્યા કરે. અને તમે જે બી મેથડ કરે એમાં ફોર્મ્યુલા આયરુઆ જ છે ને. આપણે જે છેલ્લા મેથડ કરી એ ઇન્ટુ એચ વીર આયરુઆ જ છે. આ નથી જ કર્યા કરે. આ ચાલુ છે શ્રી? મિડ પોઈન્ટ કેવી રીતે આવે? હા તો કયો આવે? 7? અરે 15 ને 20 ના વચ્ચે. 17 વીર તારું નામ છે ને એકચ્યુઅલી 4-6 વર્ષથી મોડું થઈ ગયેલું એટલે મેં વીર ગયા કરું. 15 ને 20 ના વચ્ચે મિડ પોઈન્ટ આવે. 17.5 આવે ને. તમને નહીં ખબર પડે તો આવી રીતના લખી લેવાનું યાર. 15, 16, 17, 18 તો તમે બંને ઊંધું ક્યાં કરતા હતા? 15 ને 16 ના વચ્ચે અહીંયા કોઈ નંબર જ નહીં મળે. 15 ને 20 ના વચ્ચે અહીંયા કોઈ નંબર જ નહીં મળે. 17 ને 18 ના વચ્ચેનો નંબર. પછી અહીંયા 20 ને 25 ના વચ્ચેનો નંબર. 22.5 આ બેના વચ્ચે. પછી અહીંનો નંબર તમને જલ્દી ખબર પડી જાય. 35 થી 45, 37.5 આ બી તમને જલ્દી ખબર પડી જાય. આ નંબર એમ તમને જલ્દી ખબર પડી જાય મેં તમને કહ્યું કેમ કે આ 17.5 છે, આ 27.5 છે, આ 37 આ 47 વચ્ચેનો નંબર બી છે. અહીંયા 32.5 આના પરથી આવે. 22, 32 પછી 42 ને અહીંયા 52 બરાબર છે ને આયરુઆ? આયરુઆ એ રાખવાનું. દ્વીપ કેટલું કરેલું છે આમાં તું? આયરુઆ નહીં કર્યું?
હા જો એ રાખે ને તો આ બાજુ આપણે યુઆઈ કરવું ને એમાં આયરુઆ 0 આવશે. આયરુઆ 1 2 3 4 5 6 7. તમે બહુ વાર સવાલ પૂછ્યા હીરો એ કેમ અહીં રાખવાનો, કેમ કે આ બધું પ્લસમાં થઈ જાય. તમને ખબર ને 0ના ઉપર -1 બી આવે, -2 બી આવે. પાછું કરવું તો આ હીરો એ રાખે ને તો એની સામે 0 આવશે અને આ 1 2 3 4 5 6 7. યુઆઈ કે મોટું કેવું પાછી ચાલે યુઆઈ હારું આપણે ફોર્મ્યુલા આયરુઆ જોયેલું હતું. આ ફોર્મ્યુલા તમારે દર વખતે લખવાની જરૂર નહીં મળે. xi - a / h. અરે કોઈ ગોઠવું નહીં ઉપરથી સર કે ભાઈ ગોળ તે મેં જાણવા હા એ જ મેં કીધું છે. યુઆઈનું ફોર્મ્યુલા એકચ્યુઅલી આયરુઆ છે xi - a / h. xi ની વેલ્યુ છે ને આના પરથી આવશે. આ તો fi છે. xi ની વેલ્યુ આના પરથી આવે તો આ 0 કેવી રીતના આવ્યું ને એ મેં તમને કહી દઉં. xi એટલે આયરુઆ 17.5. એ એટલે બી આયરુઆ જ છે. એક્સાઇડ એટલે 11 અને એવું જ પડી xi જો xi એટલે આ બધા નંબર. મિડ પોઈન્ટ એક્સાઇડ કેવું તો xi ના બદલે આ 17.5 માઇનસ a છે ને હા. એના બદલે બી આયરુઆ જ. હા. અને h એટલે ક્લાસ લેન્થ કેટલી છે આમાં? ક્લાસ લેન્થ ડિફરન્સ કેટલો છે? 5 ડિફરન્સ છે ને, 5.5 ખાલી 5. 15 થી 20, 20 થી 25, ખાલી 5નો ડિફરન્સ છે. તો આયરુઆ 5. જો આ 17.5 માઇનસ 17.5 હજુ આ 0 જ આવશે. હા એટલે 0 ડિવાઈડ 5 કરે તો આયરુઆ આવે. પછી અહીંયા 1 કેવી રીતના આવ્યો ને એ મેં તમને કહી દઉં. xi માઇનસ એ છે ને, xi એટલે આયરુઆ લેવાનો 22.5 માઇનસ. હા એ તો ઉપર આવી ગયું ને હા હા તો કંઈ નહીં, એ આયરુઆ જ રાખવાનું છે ને. અરે નહીં હોય પડ્યા કરાવું. આ મને ખબર પડી. કોઈ નહીં આવવાનું પડ્યું આ જોઈ સિસ્ટમ હોવાની પડી આયરુઆ છે ને ગઈકાલે આપણે કરેલું બી હતું, એમાં લખેલું ડિટેલમાં. પછી બધી વાર ડિટેલમાં લખવાની જરૂર નહીં મળે તો બી આયરુઆ ખાલી કીધું છે મેં કરાવી લે. xi એટલા આયરામાંથી નંબર લખવાનો છે. આ બાજુ 22.5 હતું એ લખ્યું. એ છે ને દર વખત આયરુઆ જ રાખવાનો. ફર્સ્ટ રાખવાનું કોઈ બી હોય તમે ફર્સ્ટ કોઈ બી આપણે આયરુઆ એઝ્યુમ કર્યો છે ને એટલે બધી જગ્યાએ આયરુઆ જ રાખવું ઉપરનો જ. ફર્સ્ટ તો આ બી એવી રીતના આવી ગયું ને 5 તો અહીંયા લખ્યું છે. તો આનો આન્સર શું આવે? 22.5 માઇનસ 17.5 કરે તો 5.5 નહીં 5.0. એટલે એક્ઝેક્ટલી 5 જ આવે. 5 ડિવાઈડ 5 કરે તો 1 આવે. આયરુઆ બી 2 આવે. એક ખાલી આયરુઆ મેં સમજાવી દઉં તમને તમે. xi એટલે આયરુઆ લખવાનું છે ને 27.5. એ એટલે આયરુઆ જ 17.5 અને ડિવાઈડ બાય h એટલે આયરુઆ. તો હવે આ બેનું માઇનસ કરે શું આવશે? 27 માઇનસ 17 10 આવે ને અને શ્રી 10.0 તો 10 ડિવાઈડ 5 એટલા આયરુઆ આવશે. પણ આવું તમારે દર વખતે લખવાની જરૂર નહીં મળે. નહીં મળે કંઈ નહીં, એકવાર આયરુઆ લખ્યું છે ને એક ખાલી 0 વાલી બોલો થાય ચાલે કે ચાલે લખી દઈ તો બી કંઈ નહીં. પણ મેં તમને ખાલી પહેલો સવાલ કરાવેલો ને ત્યારે લખાવેલું છે. એ તમને ખાલી સમજ પડે એટલા સારું. હવે એ દર વખતે લખવાની જરૂર નહીં મળે. હજી ભાઈ હંમેશા 0 1 2 3 4 5 ચાલે જણા હા હંમેશા જો એવું ક્યારે આવે એ બી કહી લે. આમાં ડિફરન્સ સરખો જ છે ને બધી જગ્યાએ. એ તો કઈ રહી એકાદ સવાલ એવા હોય એમાં સરખો નહીં આવે. ખાલી ટેક્સ્ટ બુકમાં એક જ એવો સવાલ છે તો એમાં ખાલી આપણે જરા ખાચવા પડે. તેની કે તો કંઈ નહીં કરાવી લેવા મેં. પણ ઓલમોસ્ટ બધી જગ્યાએ ખાલી એક સવાલમાં એવું છે. આમ બાકી બધી જગ્યાએ આવું જ છે. એટલે બધી જગ્યાએ 1 2 3 ચાલે જા હવે અહીંયા FIUI કેવી રીતે આવે? 3
3નું મલ્ટીપ્લાય 0 સાથે દ્વીપ બોલની તારે હવે બધું 3નું મલ્ટીપ્લાય 0 સાથે 0 આવે 0 આવે આપણે 00 લખી મૂકીએ કેમ કે આપણે 00 નહીં છે બીજા નંબર લખવો આપણે 8નું મલ્ટીપ્લાય 1 સાથે 8 જો 8 તમે આના નીચે લખજો એટલે એડિશન થઈ જાય 9નું મલ્ટીપ્લાય 2 સાથે 18 પછી આ રહ્યું 3 ટેન્ઝા 30 પછી આ 4 3ઝા 12 પછી આ 5 ઇન્ટુ 0 5 ઇન્ટુ 0 0 એ જ તો આપણને ફાયદો થયો આ 6 ઇન્ટુ 0 બી 0 અને બીજું આવ્યું આ 7 ઇન્ટુ 2 14 હવે આ બધાનું એડિશન 8 પ્લસ 8 પ્લસ 2 પ્લસ 4 ચાલુ કરે કેટલો 20 22 8 પ્લસ 8 16 ને બીજા 16 પ્લસ 2 કેટલા આવે 18 પ્લસ 4 22 22ના આયરો આ 2 અહીં ને એક 2 ઉપર શ્રેય 22 આવે ને પછી આયરો આ 2 1 3 બધાનું એડિશન કરો 2 1 3 1 8 આવે જો FIUI છે તો આયરો આ સિગ્મા FIUI અને આ બધાનું એડિશન ફ્રીક્વન્સીનું સવાલમાં લખેલું છે આ નંબર ઓફ સ્ટેટ છે સવાલમાં લખેલા નહીં મળે ને એ રહે શ્રેય તું આયરો આખું કર્યા કરે એકવાર આયરો અમે કરાવી એમ જોઈ લો ને કરો કરો કંઈ નહીં એ ધીમે જ બોલો છો વાંધો 35 બરાબર છે જો આ બધાનું એડિશન કેટલું આવે 20 અને આ બીજા 30 ને આ બીજા 5 આ 35 બરાબર છે આ ઇરુઆ સિગ્મા FI હવે ફોર્મ્યુલા ઇરુઆ છે લખવાનું એની વેલ્યુ આ રહ્યા છે પ્લસ સિગ્મા FIUI આયરુઆ સિગ્મા FIની વેલ્યુ આયરી અને Hની વેલ્યુ ક્યાં છે 5 તો હવે આ 35 કટ થાય કોઈ સાથે 35 આ 5 સાથે કટ થાય ને જરાક હું હવે 5 7 5 કટ નહીં થાય 5 7 આયરુઆ એટલા આયરુઆ 17.5 એમ જ રહે પ્લસ આ 82 ડિવાઈડ બાય 7 હવે 82 ને 7થી તમારે ડિવાઈડ કરવા પડે કરો વીર થઈ ગયું અને 35 નો ટેબલ નહીં આવડે હું નહીં ખાલી આનું ડિવાઈડ કરે તો 82 ડિવાઈડ 7 આ ગયું મેં 5નું થોડીક વાર ફરી ચેક કરું આયરું આ થઈ ગયો છે આમાં ડિવાઈડ કેટલું આવતું હતું યાર આ વિડીયો કોઈક વાર ખબર નથી કમેન્ટ યાર અચાનક બંધ થઈ ગયો કે હું કંઈ નહીં પણ હવે બાકીનો પાર્ટ મેં આવી રીતે ક્લિયર કરી દેમ બાકીનો પાર્ટ પછી મેં આવી રીતે એમ કરાવી દેમ અહીંથી કટ થઈ ગયેલું હતું કદાચ 82 ડિવાઈડ 7 અમુક લોકો કરતા હતા પછી ખબર નથી હું થયું કંઈ નહીં પણ મેં અહીંયા કરાવી દેમ જોઈ લેજો આયરુઆ
હા ના, આ બધી વસ્તુને હમણાં ઠીક છે કરાવી દેમ, દર વખતે નહીં કરાવું પણ હમણાં મેં કરાવી દેમ. તો આ 7 1 7 આવતું હતું, 1 ને 2, પછી પાછું 7 1 7, અહીંયા 5, અને અહીંયા નંબર નહીં મળે તો પોઈન્ટ પછી આવ્યું આ 0 હતો એ નીચે આવ્યો, અને અહીંયા પોઈન્ટના ઉપર પોઈન્ટ, પછી 7 7 49, પછી 1 આવશે પણ ઠીક છે. હવે 11.7 આપણે આન્સર લખી દઈએ. તો આવ્યું 17.5 તો પહેલાંથી જ હતું, અને આનો આન્સર આપણે ડિવાઈડ કર્યું છે અહીંયા 11.7. તો હવે તમે આ બંનેનું બી એડિશન કરી નાખો, મારે જ કરવા પડે તો ઠીક છે આપણે કરી દે. 17.5 ને 11.7, તો આ 7 + 5 12 આવે, 1 ઉપર નહીં એ પોઈન્ટ આવ્યું 9 ના બાજુ 2, તો આવ્યું 29.2 આવ્યું છે. 29.2 પછી આપણે આગળ કંઈ લગાવવાનું છે, સેન્ટીમીટર મીટર કંઈ શું છે જે બી તમે ક્વેશ્ચનમાં જોઈ લો એકવાર. આપણે કયો કરતા છે આવ્યું 4th, ફાઇન મોડ મીડિયન એટલું જ લખેલું છે, તો ઠીક છે આવ્યું 29.2 આટલો આન્સર ચાલે. અને બીજું લખેલું છે નંબર ઓફ સ્ટુડન્ટ પર ટીચર, ઠીક છે, એટલે આ 29.2 આન્સર ઓકે છે. અને આમાં આવ્યું છે ને મોડ ને મીન બે વસ્તુ ફાઇન કરવાનું હતું, અહીંયા ખાલી આવ્યું મીન ફાઇન કર્યો છે ને, તો મોડ કદાચ બાકી છે, તો એ મોડ મેં કરાવી દઉં. અહીંયા મોડ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા. અમુક લોકો એવું કરે કે મોડ ફાઇન કરવાનો હોય ને તો એમાં આખું ટેબલ ડ્રો કરી મૂકે, આખું ટેબલ ડ્રો કરવાની જરૂર જ નહીં મળે. તમે ફોર્મ્યુલા જુઓ, એનું ફોર્મ્યુલા એવા છે. ફોર્મ્યુલા તમારે લખવાના એટલી વાર લખીને પ્રેક્ટિસ એટલી વાર કરવાનું હોય કે પછી તમારે ભૂલવાના ચાન્સ નહીં રહે. હવે આ બધી વેલ્યુ L F1 F0, તો F1 એટલે છે બધા કરતાં વધારે હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય તે ક્યાં છે, હાઈએસ્ટ આવ્યું 10, તો આવ્યું છે F1. એના ઉપર આવે આવ્યું F0, અને એના નીચે આવે આવ્યું F2. અને F1 આવ્યું હાઈએસ્ટ ફ્રીક્વન્સી વાળો ક્લાસ આવ્યું છે, તો L ઇઝ ઇક્વલ ટુ આવ્યું 30, એની આવ્યું લોઅર લિમિટ એટલે આવ્યું 30, અને ક્લાસ લેન્થ અહીંયા લખેલી છે. તો આટલી વસ્તુનું કામ હતું. હવે આ બધી વસ્તુ અહીંયા મેં લખી લેમ. L એટલે આવ્યું 30 છે, મેં સાઈડ પર બીજું હોય તો લખી લેમ. L ઇઝ ઇક્વલ ટુ 30 છે, પછી F1 F0 ને F2 આ વસ્તુ બી લખી લેમ. F0 F1 F2 આવ્યું છે 9 10 ને 3, તો આવ્યું 9 10 અને 3, અને H લખવાનું હતું. H આપણે અહીંયા બી લખેલું છે એટલે ચાલશે, હવે પાછું નહીં લખે તો ત્યાં. હવે L ની વેલ્યુ 30 છે, તો આ 30, F1 - F0 એટલે આવ્યું 10 - 9, પછી 2F1 એટલે 2F1 ની વેલ્યુ ક્યાં છે આવી, -F0 - F2 એટલે આવ્યું -9 - 3, તો આવું છે. અને મલ્ટીપ્લાય H ની વેલ્યુ અહીંયા લખેલી છે હવે 5. હવે શું થાય, પહેલાં તો આવ્યું જે આગળ આ સવાલ આ ટાઈપના ક્વેશ્ચન આપણે આગળ બી કર્યા જ છે ને, તો ઠીક છે આવ્યું મને ફટાફટ કરાવી દે. 30 10 - 1 10 - 9 કરવાનું છે, 1 આવે, 2 ને 10 નું મલ્ટીપ્લાય 20, અને આ બેનું -9 - 3 એટલે આવ્યું -12, અને આવ્યું 5 સેમ રહે. પછી આનું માઇનસ કરીને લખી દેવું આપણે, તો આ સેમ લખવાનું છે, આ બી સેમ, માઇનસ કરે તો 8 આવે ને આવ્યું 5. હવે તમારે જોવાનું આવ્યું 8 કટ થતો છે આની હાથે, ક્યાં તો આની હાથે નહીં થાય, એ વચમાં પ્લસ છે એટલે 30 હાથે તમને એવું લાગે કે 8 નું હાફ કરી નાખીએ, આનું બી હાફ કરી નાખીએ, પણ નહીં થાય, એ વચમાં પ્લસ છે ને એટલે. તો આપણે 8 અને આ બંને હાથે બી નહીં થાય, તો આપણે ઠીક છે આ બેનું મલ્ટીપ્લાય કરી દઈએ, 1 ને 5 નું મલ્ટીપ્લાય 5 આવશે, એટલે આવ્યું 5/8. હવે 5/8 કરવાનો, અને 5/8 કરવા ગઈને બધા આવું કરી મૂકે. 5/8 આવી રીતના કરે છે. એકચ્યુઅલી આ 5/8 છે જ નહીં, આવ્યું 8/5 કર્યું છે, આપણે આવું નહીં કરવાનું મળે. 5/8 કેવી રીતે થાય, તો 5 આ બાજુ લખવાનું, 8 આ બાજુ, અને આન્સર આપણે પોઈન્ટમાં જ આવવાનો છે ને, ખબર છે ને. તો મેં 5.00 1 કે 2 0 સુધી 3 0 સુધી ઠીક છે લખ્યું છે મેં. હવે શું થાય, સ્ટાર્ટિંગમાં ખાલી તમે આ 5 ને ધ્યાનમાં રાખો તો 8 ના ટેબલમાં આવ્યું 5 તો એકદમ 8 કરતાં બી નાનો નંબર છે એટલે 0, અહીંયા પોઈન્ટ. હવે 5 અને આવ્યું 0, 50 ને ધ્યાનમાં રાખીને 8 નો ટેબલ, તો 8 6 48 આવશે.
50 માઇનસ 48 2 આ 0 નીચે, પછી 8 2 ઝા 16 માઇનસ કરે તો 4 આ 0 નીચે ને 8 5 ઝા 40, તો આવી ગયો છે આન્સર 0.625. એટલે આ 30 એમ જ અને આ 0.625, બંનેનું એડિશન કરી નાખે તો આ આવશે 30.625. તો ઠીક છે, આ મોડ બી આપણે ફાઇન્ડ કરી નાખ્યો છે. તો જે સવાલ લાઈવ ક્લાસમાં નહીં થાય તે મેં અહીંયા કરાવવા એવું કીધેલું છે, એ પ્રમાણે આયરો અમે કરાવતો છે. તો જોઈ લો 5મો. અને કઈ એક્સરસાઇઝ ને કઈ બધી વસ્તુ બધું કદાચ કહેવાની જરૂર નહીં મળે, કેમ કે યુટ્યુબ પર ટાઇટલમાં અને થંબનેલમાં બી લખેલું જ છે મેં, એટલે એ બધી વસ્તુ કદાચ કહેવાની જરૂર નહીં મળે. તો બી ઠીક છે, આયરો શું છે 13.2 એનો 5મો સવાલ જોઈ લો નહીં, અહીંયા કાં તો ગમે ત્યાં જોઈ લો આવી ગયો હશે. જોયું છે, તમારો મેઇન ફોકસ થવું જોઈએ કે આમાં આપણે મેઇન ફાઇન શું કરવાનું છે, ફાઇન ધ મોડ આવું લખેલું છે ને, બસ તો આ મોડ ફાઇન કરવાનો છે. ક્લાસમાં લખ્યું છે રન એટલે કોને કેટલા રન મારેલા છે, અને નંબર ઓફ બેટ્સમેન બી લખ્યું છે ફ્રીક્વન્સીમાં, તો કેટલા બેટ્સમેને આટલા રન માર્યા છે એવું કંઈક છે. આપણું મેઇન ફોકસ મોડ ફાઇન કરવાનું છે ને, તો મોડ ફાઇન કરવા સારું શું જોઈએ, મેક્સિમમ ફ્રીક્વન્સી કયા ક્લાસમાં છે, મેક્સિમમ ફ્રીક્વન્સી વાળો ક્લાસ મેં અહીંયા લખી દઉં. તો ક્લાસ મેં કેવી રીતના લખું, મારે જેટલું જરૂર પડે એટલું જ મેં લખી લઉં, આવી રીતે લખું. ચાલ ટેક્સ્ટબુકમાં જેવી રીતના લખ્યું છે એવી રીતના લખું મેં. ટેક્સ્ટબુકમાં એમાં લખ્યું છે 4 18 અને 9, અને મેક્સિમમ ફ્રીક્વન્સી આયરવા છે 18, એના કરતાં તો વધારે કોઈ મોટો નંબર મળે નહીં. તો 18 તમારે લખવાનો, કેમ કે આયરવા F1 કહેવાય, આયરવા F0 કહેવાય ને આયરવા F2 કહેવાય. અને 18 વાળો ક્લાસ મેક્સિમમ ફ્રીક્વન્સી વાળો ક્લાસ કયો છે 4000 થી 5000, તો એ લખી દઉં મેં. તો એમાં આઈડિયા વેલ્યુ L ની, અને H એટલે આમાં ડિફરન્સ કેટલાનો છે 4000 થી 5000, 1000નો ડિફરન્સ છે. તો આયરવા છે, તો આખો ટેબલ લખવાની જરૂર નહીં મળે. બહુ બધા લોકો આખું ટેબલ લખી મૂકે, પણ તમારે જોવાનું ને મોડ ફાઇન કરવાનું છે. ખાલી મોડ ફાઇન કરવાનું ફોર્મ્યુલા શું છે, આખું ટેબલ લખવાની જરૂર છે શું એમાં. મોડ ફાઇન કરવાનું ફોર્મ્યુલા આયરવા છે L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2. ફોર્મ્યુલા 5 વાર લખવાની કે એવું કંઈ કરવાની જરૂર નહીં મળે. તમે ક્વેશ્ચન જેટલા પ્રેક્ટિસ કરો, સ્કૂલમાં કરો, ટ્યુશનમાં કરો, ટેસ્ટ સારું કરો, એક્ઝામ સારું કરો તો થઈ જાય. પછી નહીં કરો ને તો પછી ઠીક છે ભાઈ, 5 વાર કે 10 વાર જે લખવા આપે લખો, બીજું. હવે ફોર્મ્યુલા લખ્યું છે ને, તો મેઇન ટેબલ ડ્રો કરવાની જરૂર નહીં હતી. આયરું આટલું જેટલું કામનું છે ને એટલું મેં કર્યું છે. એલની વેલ્યુ ક્યાં છે આયરી 4000, પાછો મોટો નંબર આવ્યો છે. ડિવાઈડ હાડો લાગે, ડિવાઈડ જરા ખાડ લાગે કદાચ. F1 માઇનસ F0, તો આમાંથી આ નંબર માઇનસ કરે તો 18 માઇનસ 4, પછી 2F1 એટલે 2F1 ની વેલ્યુ જોવો ને કેટલી છે અહીંયા 18 માઇનસ F0 માઇનસ F2 એટલે આવ્યું 4 અને 9, તો -4 -9 આ બ્રેકેટ, અને H ની વેલ્યુ ક્યાં ગઈ 1000. હવે આનું માઇનસ કરો તો આનું થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખું, તો આ 4000 તો એમ જ લખવાનું છે. પ્લસ બહુ બધા લોકો એક્ઝામ ટેસ્ટ ને એવું લે ને ત્યારે અહીંયા પ્લસ લખવાનું ભૂલી જાય, પ્લસ લખવાનું ભૂલી જાય, માર્ક્સ કાપવા પડે. તમે આ મોડના બદલે બીજું કંઈક, મોડના બદલે ઝેડ બી લખાય, કાં તો તમે સ્પેલિંગ મિસ્ટેક કરી દો તો બી કંઈ નહીં. સ્પેલિંગ મિસ્ટેક એટલે મોડના બદલે મીન નહીં લખી દેતા, પણ થોડી ઘણી સ્પેલિંગ મિસ્ટેક થાય ને તો ચાલી જાય. પણ તમે ભૂલથી તમે એમ કે આયરવા ટપકું પડી ગયું, ટપકું કદાચ દેખાતું નહીં, હા બોલપેનથી તમે કરે ને પેજ પર એ તો દેખાઈ જાય. પછી કે આ ખાલી સર ટપકું પડી ગયેલું છે ભૂલમાં, પણ માર્ક્સ કટ થઈ જાય ભાઈ. હા ને, તમારી સેલરી આવવાની હોય તમારા પપ્પાની 45,000, તમારા પપ્પાની સેલરી આવવાની હોય, ભૂલમાં કોઈ જગ્યાએ ટપકું પડી ગયું ને તો વાટ લાગી જાય પછી, સમજો. હવે શું કરવાનું છે, 18 માઇનસ 4 કેટલા આવે 14, 2 into 18, 18 2 36 આવશે.
અને આ બેનું -13 અને આ રહ્યું 1000 mAh. હવે આ બેનું માઇનસ કરે તો બાકીનું તો સેમ જ લખવાનું છે. કેટલું આવે? 6 - 3 કરે તો 3 આવે અને આ રહ્યું 3 - 1 કરે તો 2 આવશે 23 અને આ રહ્યું 1000. 23 નું ટેબલ તો હારા થર્ડ ક્વેશ્ચનમાં બી લખેલું હતું. ઠીક છે, હવે પાછું લખી દેવું. બીજું 23 કટ થતો છે આની હાથે બી નહીં થાય, આની હાથે બી નહીં થાય, તો પછી આ તો સેમ જ લખવાનું છે. 14 ને આનું મલ્ટીપ્લાય 14000 આવે અને ડિવાઈડ બાય 23. મોંઘું પડવાનું આ, પણ શું કરવા પડે ને. 23 નું ટેબલ યાર અમારે પાછું લખવા પડવાનું. 14000 છે 0.00 મેં લખી લેમ, આ બાજુ 23 ટેબલ में લખી લઉં તો 23 × 1 = 23, 2 જા કરે તો 46, 3 જા કરે તો 69, 23 4 જા 92, 5 જા કરે તો આ 115. હવે આ તમારે મેં તો લખેલું છે અગાડી બી એટલે મેં લખ્યા કરો, પણ તમારે કદાચ મલ્ટીપ્લાય કરીને લખવા પડે, કાં તો તમે મોડે લખો, જેવી રીતના લખો એવી રીતના, પણ કાં તો જેટલું કામ પડે એટલું લખો. અને આ તમને બધું નહીં લખવું હોય તો જેટલું કામ પડે એટલું. જેમ કે આ ડિવાઈડ કરવાની ટ્રાય કરો, મેં અડધું જ લખ્યું છે. ડિવાઈડ કરવાની ટ્રાય કરે તો શું થાય? ખાલી આ 1 લઈ તો એ તો આના કરતાં નાનો નંબર નહીં થાય. 14 લઈ તો તે બી આના કરતાં નાનો નંબર છે, નહીં થાય. એટલે તમારા 140 ત્રણે ડિજિટ તમારે ધ્યાનમાં રાખીને લખવા પડે અહીંયા. તો 23ના ટેબલમાં 140 ક્યાં આવે એ તો મળે જ નહીં. તો હું હવે 23 6 આમાં 23 એડ કરો, મેં એવી રીતના લખું. આમાં 23 એડ કરે તો આમાં 8 આવશે ને અહીંયા 3 ને અહીંયા 1. પછી 23 7 જા કરે તો આના કરતાં વધી જાય ને, આના કરતાં 140 કરતાં વધી જાય. કરવું હોય તો કરી લેજો. માયરવા લખું 23 6 138. માઇનસ કરે તો અહીંયા 2 આવશે, આ 0 ની છે. અને આ 6 જો ક્યાં લખવાનો છે? 6 તમે આ બાજુ ગમે ત્યાં લખી દે તો પ્રોબ્લેમ થવાના ચાન્સ છે. તમે 6 આના ઉપર જ લખો. આ 3 ડિજિટ લીધા છે ને, તો તમે આના ઉપર લખો. આના ઉપર લખો હોય તો તમે 0 લખી શકો. 1 ના ઉપર 0, 4 ના ઉપર બી 0, ના 0 ના ઉપર 6. કેમ કે આ પોઈન્ટના ઉપર પછી પોઈન્ટ મૂકવાનો છે ને આપણે, એટલે પોઈન્ટમાં તમને કદાચ પ્રોબ્લેમ થઈ શકે. એટલે તમે આના ઉપર જ આવ્યું 6 લખો. હવે 23ના ટેબલમાં શું કરતા હતા? 23 6 જા કર્યું 138, 2 આવ્યો, પછી આવ્યું 0 નીચે. 23ના ટેબલમાં 20, પાછો આ નાનો નંબર આવ્યો. આ 0માં છે ને બહુ બધા પૂછવાય. મેં ટ્યુશનમાં કોઈ બી દિવસ પહેલું કોઈ છોકરો આવે ને આવું જ કંઈ કરવા આપું. હવે આવું એ બધું મેં કેમ નહીં હમણાં, પણ 23 કરતાં આવ્યો નાનો નંબર છે ને, તો તમારા આવ્યો બીજો એક ડિજિટ નીચે લેવા પડે અને અહીંયા તમારે 0 લખવા પડે. હવે 23ના ટેબલમાં 200 કાં હોય 7 જા કરી દે. હવે મેં આવ્યું 200 તો મળે નહીં અહીંયા. હું હવે 7 જા કરે તો મલ્ટીપ્લાય કરીને લખજો. બીજું હું 161 પછી 184 અને 9 જા કરે તો આવ્યું 207. ટેન્ઝા અમુક લોકો લખે કે ભાઈ ટેન્ઝા બી લખી દો. ટેન્ઝાનું કામ જ નહીં પડે. અહીંયા સિંગલ ડિજિટ હોય ને, અહીંયા એક 10 થોડી લખાય. અહીંયા આવ્યું 10 લખી શકે જોઈએ તો. 23 નું મલ્ટીપ્લાય 0 હાથે કરે તો 0 આવે, પણ 10 અહીંયા 10 લખાય જ નહીં. અને 2 ડિજિટ નહીં લખાય એકી હાથે. 23ના ટેબલમાં 200 આવ્યું લખું આપણે. 23 8 જા 184, તો 200 - 184 કેટલા આવે? 16. પછી આવ્યું 0. જો આ પોઈન્ટના ઉપર પોઈન્ટ લખેલો છે. 23ના ટેબલમાં 160 કયું લખવા આવ્યું? 6 જા કરે તો આવ્યું 138, માઇનસ કરે તો 22, આવ્યું 0 ની છે. 23ના ટેબલમાં 220, તો આવ્યું લઈ લેવાય આપણે 207. હવે આગળ કરવાની જરૂર નહીં મળે. તમે આ બી નહીં લખો તો બી ચાલી જાય. બસ આટલો આન્સર જોઈતો હતો ને. આ બધું રફ ફર્ક છે, આ તમે નહીં લખો ચાલી જાય. 608.69. તો આ સેમ લખવાનું છે અને આવ્યું 608.69. હવે આનું શું આવે? 4600. તો 4600 પછી આવ્યું 08.69. કઈ સ્ટેટમેન્ટ લખવાનું છે સવાલ જોઈ લો. ફાઇન મોડ લખ્યું છે ને તો ચાલશે. મોડ ફાઇન થઈ ગયું છે એટલે આવ્યું થઈ ગયું છે. અને લખવું હોય તો તમારે લખી દેવાનું. આવ્યું શું છે? રન.
આટલા છે પોઈન્ટમાં તો રન નહીં આવે, પણ આ મોડ ફાઇન કર્યો ને, મોડ મીન મીડિયન આવું કંઈ ફાઇન કરે તો ઠીક છે, પોઈન્ટમાં નંબર આવે એ બી વેલિડ છે, ચાલી જાય. જોઈ લેવો છઠ્ઠો. જોયું છે આમાં કંઈક લખ્યું છે નંબર ઓફ કાર ને ફ્રીક્વન્સી આવું લખ્યું છે, અને ફાઇન ધ મોડ, અને ખાલી મોડ જ ફાઇન કરવાનો છે. એક જ વસ્તુ ફાઇન કરવાનો હોય ને એટલે જરાક શાંતિ જેવી લાગે, કેમ કે અમુકમાં ભાઈ મોડ ફાઇન કરો, મીડિયન ફાઇન કરો કે મીન ફાઇન કરો, ત્રણ વસ્તુ ફાઇન કરવાનું હોય. આમાં તો ખાલી એક જ છે મોડ. મોડનું ફોર્મ્યુલા શું આવે? L પ્લસ F1 માઇનસ F0 અપોન I2 2F1 માઇનસ F0 માઇનસ F2. પાછું એકવાર કહી દે, ફોર્મ્યુલા એટલી વાર લખીને પ્રેક્ટિસ કરવાની, કેલ્ક્યુલેશન કરીને એટલી વાર પ્રેક્ટિસ કરવાની કે જાતે યાદ રહી જાય. 5 વાર લખવા ટીચર્સ 5 વાર લખવા આપે એવો ટાઈમ નહીં, આ બધું સારું પડે. હવે મોડ ફાઇન કરવાનો F1 કે હાને કે ભાઈ મોટામાં મોટો નંબર ફ્રીક્વન્સીમાં કયો છે? ફ્રીક્વન્સીમાં મોટામાં મોટો નંબર 20 છે, તો જેટલું કામ પડે ને એટલું અહીંયા મેં લખી લેમ. ફ્રીક્વન્સીમાં આવ્યો નંબર 20 અને એની આજુબાજુ આવ્યો છે 12 અને આવ્યો છે 11 અને 20ના ઉપરનો ક્લાસ આવ્યો છે 40 થી 50. તો F1 એટલે આવ્યો જે મોટો નંબર હોય તેને F1 લઈ લેવાનો, એના પહેલાંનો F0, એના પછીનો F2 અને F1 વાળો ક્લાસ મોટામાં મોટી ફ્રીક્વન્સી વાળો ક્લાસ આવ્યો, એની લોઅર લિમિટ આવ્યો L. અને Hની વેલ્યુ તમને આના પરથી જ ખબર પડી જાય. ડિફરન્સ કેટલો છે આમાં? 40 થી 50, 10નો ડિફરન્સ છે. બસ હવે આ બધી વેલ્યુ આમાં મૂકવાની છે. પહેલાં ફોર્મ્યુલા લખવાનું. ફોર્મ્યુલા તમે નહીં લખો ને તો બી માર્ક્સ કટ થાય. ફોર્મ્યુલા મેં આવ્યો 10th સ્ટાન્ડર્ડમાં શીખ્યા છે, તો ફોર્મ્યુલા લખવાનું. અમુક લોકો ફોર્મ્યુલા નહીં લખે ને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટ બધી વેલ્યુ મૂકે. ફોર્મ્યુલા નહીં લખ્યા તો પછી માર્ક્સ કટ થાય. એલની વેલ્યુ ક્યાં છે? 40 40. પછી F1 માઇનસ F0 એટલે 20 માઇનસ 12. 2F1 એટલે F1ની વેલ્યુ 20 છે, માઇનસ F0 માઇનસ F2 એટલે આવ્યું માઇનસ 12 માઇનસ 11. તો આ માઇનસ 12 માઇનસ 11 અને આ બ્રેકેટ Hની વેલ્યુ એકદમ આ બાજુ લખેલી છે એરિયા, ડિફરન્સ આનો 10. હવે શું કરીએ? આનું માઇનસ કરી નાખું, આનું જે થાય એ કરી નાખું. તો આ 40 એમ જ લખવાનું છે, આનું માઇનસ કરે તો 8 આવશે. 2 into 20 40 અને આનું માઇનસ 12 માઇનસ 11 માઇનસ 23. થોડુંક સ્પીડમાં જાય કરતું છે, પણ ઠીક છે. તમને જો કદાચ સ્પીડમાં એવું લાગે તો તમે ભાઈ સ્પીડ ઓછી કરી નાખો ને. યુટ્યુબ પર આવ્યું એને શું કહીએ સ્કીમ ફેસિલિટી કે આવ્યું જે બી ફ્યુચર્સ જે હોય તે છે. આમાં તમે 0.75ની સ્પીડ બી કરી શકો, 0.50ની બી સ્પીડ કરી શકો, એમાં તો ખબર પડી જ જાય. હવે આવ્યું 40, આનું ખાલી માઇનસ કરીને લખું તો 8 એમ જ લખવાનું છે. આનું માઇનસ કરે તો શું આવે? 17 અને આ 10 એમ જ. તો હવે આ 17 કટ થાય આની સાથે, કાં તો આની સાથે નહીં થાય, તો આ બે નંબરનું મલ્ટીપ્લાય કરી દેવાનું. તમે એમ જ 8 ડિવાઇડ 17 કરે તો બી કંઈ નહીં, પણ ખોટું હાર્ડ થઈ જાય. 8 નાનો નંબર છે ને આના કરતાં, તો હાર્ડ થઈ જાય. આ બી નાનો નંબર છે તો હાર્ડ થઈ જાય. અને નાનો નંબર કે મોટો નંબર જે બી હોય તમે આ બંનેનો મલ્ટીપ્લાય કરી નાખો તો થોડુંક ઇઝી જેવું લાગે, કેમ કે આ બંનેનું તમે ડિવાઈડ કરો ને 10 ડિવાઇડ 17, કોઈ પરફેક્ટ આન્સર નહીં આવે. પોઈન્ટમાં આન્સર આવે ને પછી સ્ટોપ નહીં થાય, આવ્યા જ કરે. તો પછી અહીંયા કયું લખવાનું? પછી એનું મલ્ટીપ્લાય આની સાથે કરવાનું છે. એના કરતાં આવ્યું આ કરવાનું નહીં. પહેલાં 8 ને 10નું મલ્ટીપ્લાય 80 ડિવાઇડ 17. હવે આવ્યું કરી નાખો એક જ વારમાં. 80 ડિવાઇડ 17 કરી નાખો કે તો છે ને પછી મારે જ કરવા પડે. હું આવે 17 4 ઝા 17નું ટેબલ બી કોઈને નહીં આવડે. 17 4 ઝા 68 આવશે, માઇનસ કરે તો 12, પછી 0.00 મેં લખી લેમ. તો શું આવે અહીંયા? આ 0 નીચે 17ના ટેબલમાં આવ્યું 17 7 ઝા 119, પછી અહીંયા માઇનસ કરે તો 1 આવશે. આવ્યું 0. 17 કરતાં આવ્યું નાનો નંબર છે તો પાછું 0 મૂકવા પડે અને પોઈન્ટના ઉપર પોઈન્ટ. એટલે આવ્યું 4.7 કે 4.70 લખો ચાલી જાય.
મેં અહીંયા 4.7 લખું અને આ 0 છે એટલે લખવાનો કંઈ મતલબ નહીં મળે. હવે શું આવે 14 ને 4 44.7 તો આ રહ્યું આ થઈ ગયું છે. સ્ટેટમેન્ટ જેવું કંઈ લખી દઈએ. શું લખ્યું છે આમાં નંબર ઓફ કાર અને ક્લાસમાં જો નંબર ઓફ કાર લખેલી છે ને તો આ રહ્યું 44.7 કાર્સ આ રહ્યું થાય. બસ તો આ રહ્યું એક્સરસાઇઝ 13.2 કમ્પ્લીટ કરતા છે આપણે. જોઈ લો દેખાતું છે ને બધું આમાં.